વાલા વૈષ્ણવો, 84 વૈષ્ણવની વાર્તામાં 15મી વાર્તા એક મહાવનકી શક્તરાણી જેનું લીલામાં નામ ભદ્રા છે. એમની વાર્તામાં આવે છે કે શ્યામ બીના હોય નહીં બદરા એસી ભદ્રા. એટલે જે લીલામાં નામ હોય તે ગુણ પણ વાર્તામાં પ્રગટ થતા હોય છે, તે આપણે સમજીએ છીએ. એટલે કે શ્યામરસ જેનામાં ભરેલો હોય ને તેને ભદ્રા કહેવાય. આ વાર્તામાં આવે છે કે મહાવનની શક્તરાણીની ગાગરમાં 4 સ્વરૂપ પધાર્યા. એક ગોકુલચંદ્રમાજી જે હાલ કામવનમાં બિરાજે છે, બીજા શ્રી નવનીત પ્રિયાજી જે હાલ નાથદ્વારામાં બિરાજે છે, ત્રીજા શ્રી લલિત ત્રિભંગીજી જે હાલ વેરાવળમાં બિરાજે છે, અને ચોથા શ્રી લાડીલેશજી જે હાલ બરહાનપુરમાં બિરાજે છે. આ વાર્તામાં આવે છે કે બ્રહ્માંડ ઘાટ પર બ્રહ્મ પધાર્યા. એટલે મહાવનની શક્તરાણી બ્રહ્માંડ ઘાટે જલ ભરવા ગઈ, યમુનાજી માંથી જલ ભરવા ગઈ તો એની ગાગરમાં આ 4 સ્વરૂપ પધાર્યા. એટલે એ ઘાટ હતો બ્રહ્માંડ ઘાટ. એટલે બ્રહ્માંડ ઘાટ પર બ્રહ્મ પધાર્યા. અને વલ્લભ ઘાટ ક્યાં છે તો કહે છે કે મહાવનની શક્તરાણીના ઘરે. શા માટે? કારણ કે મહાવનની શક્તરાણીને માથે શું બિરાજે છે? શ્રી મહાપ્રભુજીના કંકુના છાપવાળા ચરણ છાપ બિરાજે છે. વાલા વૈષ્ણવો, એ ગાગર કેવી હશે કે જેમાં 4 સાગર સમાયા? એ માથું કેવું હશે કે જેને આ ગાગર ઊંચકી? માથા પર શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ બિરાજે છે. મહાપ્રભુજીના ચરણારવિંદમાં 15 ચિહ્નો બિરાજે છે, અને શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં 16 ચિહ્નો બિરાજે છે. એટલે 4 સ્વરૂપ પધાર્યા. તેથી 4 સ્વરૂપના 16 ચિહ્ન એટલે કે 16 ચોકુ 64 ચરણ ચિહ્નો કલા સ્વરૂપ શ્રી ઠાકોરજીના છે. એક સ્વરૂપના 8 કમલ. તો કઈ રીતે? 2 ચરણ કમલ, 2 હસ્ત કમલ, 2 નેત્ર કમલ, 1 મુખ કમલ અને 1 હૃદય કમલ. આ બધા મળીને કુલ 8 કમલ થયા. એટલે 8 કમલ. અને સ્વરૂપ કેટલા છે તો કહે કે 4. એટલે 4 અઠ્ઠા 8 ચોક 32. એટલે 32 રાગ થયા. અહીં આંકનો પણ ભાવ સમજાવ્યો છે. વાલા વૈષ્ણવો, કમલની મકરંદ જ એવી છે કે જેના કારણે ભ્રમર પણ રૂપ બદલીને પધારી રહ્યા છે. એટલે અહીં ભ્રમર કોને કહ્યા તો કહે છે કે પ્રભુને. કારણ કે જ્યાં કમલ હોય ને ત્યાં જ ભ્રમર આવે. કમલ શું છે? શ્રી મહાપ્રભુજીના ચરણ છાપ. એની મકરંદ જેવી છે કે પ્રભુ રૂપ બદલીને પધારી રહ્યા છે. ભ્રમરના 6 પગ હોય. ચરણ કમલ શ્રી મહાપ્રભુજીના 2 છે, અને તેના પર 4 ભ્રમર વત્તા 2 ચરણ એટલે કે 6 ગુણ. ધન એટલે શ્રી વલ્લભ. હવે અહીં મહાવનની શક્તરાણીને મનમાં એમ થાય છે કે ધનને પહોંચું કે ધણીને પહોંચું? એટલે કે શ્રી મહાપ્રભુજીને પહેલા પહોંચું કે શ્રી ઠાકોરજીને? તો મનમાં એમ થાય છે કે શું કરવાનું? તો કહે દંડવત કરવાના. વાલા વૈષ્ણવો, ચરણ છાપ એટલે તિલક. તિલક એટલે શ્રેષ્ઠ. એટલે આપણે જે તિલક ધારણ કરીએ છીએ તે શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નના ભાવથી છે. અને શ્રી ઠાકોરજી જે તિલક ધારણ કરે છે તે શ્રી સ્વામીજીના ચરણ ચિહ્નના ભાવથી છે. કારણ કે ઠાકોરજી કહે છે, હે પ્યારીજુ, હું તો આપને વશ છું. અને શ્રી મહાપ્રભુજીનું મૂળ સ્વરૂપ શ્રી સ્વામીજીનું છે. એટલે અહીં મૂળ સ્વરૂપને શ્રીનાથજી સ્વયં કહી રહ્યા છે કે પ્યારીજુ, હું આપને વશ છું. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેલી મકરંદ ને કારણે પ્રભુ સ્વયં રૂપ બદલીને પધારી રહ્યા છે. હજી આપણે થોડુંક વિસ્તારથી સમજીશું કે આપણે દરરોજ બોલીએ છીએ દ્રઢ ન ચરણ કેરો ભરોસો, તેનો શું ભાવ છે? અને હજુ ચરણ કમલ વિશે પણ થોડુંક સમજીશું. કારણ કે શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવો છે
અને મૂળ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું શ્રી સ્વામીજીનું છે. એટલે આપણને આમ કન્ફ્યુઝન થાય કે આ શું? તો વાલા વૈષ્ણવો, સૌપ્રથમ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્ર એક જ હતા, પછી એમને રમણ કરવાની ઈચ્છા થઈ, એકમાંથી બે સ્વરૂપ થયા, એ બધું આપણે જાણીએ છીએ. અને શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું, આ બધું જ આપણે જાણીએ છીએ. તો ચાલો થોડુંક વિસ્તારથી ચરણ કમલના ચિહ્નની ભાવનાને સમજીએ. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં વારંવાર આપણને આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરવો. વલ્લભ કુલના બાળકોના વચનામૃતમાં પણ આપણે સાંભળતા હોઈએ કે શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો. તો આપણને મનમાં પ્રશ્ન થાય કે દ્રઢ આશ્રય કોને કહેવાય અને તે કઈ રીતે કરી શકાય? એટલે કે મૂળ મજબૂત હોય ને તો ગમે તે મુશ્કેલી આવે તો તેનો સામનો આપણે સરળતાથી કરી શકીએ. એટલે આશ્રય મજબૂત હોવો જોઈએ. આશ્રય એવો દ્રઢ હોવો જોઈએ કે કોઈ પણ રીતે વિચલિત ન થાય. અહીં ખૂબ જ સુંદર ભાવ દર્શાવવામાં આવ્યો છે. તો ચાલો આપણે જોઈએ કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કઈ રીતે કરી શકાય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. અહીં પહેલાના સંકલન જે હોય તે લઈ રહ્યા છીએ કે જેના કારણે ખૂબ પહેલા કરેલું હોય અને કોઈએ સાંભળ્યું ન હોય તો આપને તે મળી શકે, કારણ કે અલગ અલગ પુસ્તકોમાંથી સંકલન કરીને આ સત્સંગ કરીએ છીએ. એટલે મનમાં એક જ મનોરથ છે કે વૈષ્ણવોના ભાવનું પોષણ થાય. એટલે જ મનાતુરી કહો કે કૃષ્ણ આવેશની, આપને જે ગમે તે બંને ચેનલમાં અલગ અલગ સત્સંગ મૂકીએ છીએ કે જેના કારણે વધુ સત્સંગ થઈ શકે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને દીપાવજો. આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને દીપાવજો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય. આપ સર્વેનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી છે કે શ્રી ઠાકોરજી આપ સર્વેના બધા જ અલૌકિક મનોરથ પૂર્ણ કરે. શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય. જે જનને શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય છે તેની કોઈ પણ સારી કૃતિ ન હોય છતાં તેમને વિનાશ્રમે ગોલકધામની દિવ્ય લીલાનું સુખ પ્રાપ્ત થાય છે. અને આવા શ્રી વલ્લભ આશ્રિત જનને શ્રી ઠાકોરજી ધન્ય માને છે. સારા કામો ન કર્યા હોય છતાં વિનાશ્રમે ગોલોકધામની લીલાનું સુખ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજી ના સેવક શ્રી અચ્યુતદાસની વાર્તાના પ્રસંગથી જાણવામાં આવે છે. આ શ્રી અચ્યુતદાસજી શ્રી મહાપ્રભુજીને શરણે થયા પછી આપે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીની સેવા કરો. ત્યારે શ્રી અચ્યુતદાસજીએ વિનંતી કરી કે મને આપ માનસી સેવાનું દાન કરો, જેથી માનસીમાં લીલાનો અનુભવ કરો. ત્યારે આ મહાકારુણિક હોવાથી પોતાના મહાઉદાર ચરિત્રનો નિજ સૃષ્ટિને અનુભવ કરાવતા તનુજા વિતજા સેવા શુભ કૃતિ કર્યા વગર અચ્યુતદાસજીને માનસી સેવાનું દાન કર્યું.
તેથી શ્રી અચ્યુતદાસજી માનસીમાં લીલા સુખનો અનુભવ કરવા લાગ્યા. આ શ્રી અચ્યુતદાસજીના નેત્રોમાં શ્રી મહાપ્રભુજી સદૈવ બિરાજતા હતા. હવે બીજી બાબત, શ્રી હરિ શ્રી મહાપ્રભુજીના આશ્રિત જનને ધન્ય કેમ માને છે તે પ્રસંગ શ્રી દામોદરદાસ હરસાણીજીના વાર્તા પ્રસંગમાં આ પ્રમાણે છે. એક સમયે શ્રી ગુસાઈજી બેઠકમાં બિરાજી રહ્યા હતા. ત્યાં શ્રી કુંભનદાસજી અને શ્રી ગોવિંદ સ્વામી આદિ 2-4 ભગવદીઓ સાથે આ હાંસી ખેલ કરી રહ્યા હતા. તે સમયે શ્રી દામોદરદાસજી ત્યાં આવ્યા અને શ્રી ગુસાઈજીને ભગવદીઓ સાથે હાંસી ખેલ કરતા જોઈને વિનંતી કરી કે રાજ, यह मार्ग हांसी खेल को नहीं है, ताप क्लेश को है, अथवा यह मार्ग निश्चिंतता को नहीं है, अत्यंत कष्ट आतुरता को है. तब श्री गुसाईजी कहे, जो तुम धन्य हो. આ પ્રસંગમાં શ્રી ગુસાઈજી સ્વરૂપ શ્રી હરિએ શ્રી મહાપ્રભુજીના દ્રઢ અનન્ય આશ્રિત શ્રી દામોદરદાસજીને ધન્ય કહ્યા છે. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી એક જ સ્વરૂપ છે. તેથી શ્રી ગુસાઈજીએ જે ધન્ય કહ્યા તે શ્રી હરિએ જ કહ્યા છે એમ જાણવામાં આવે છે. હવે શ્રી હરિ જેને ધન્ય માને તેમાં નિર્ગુણ રહસ્ય રહેલું હોય છે, કારણ કે સાધારણ જન્મમાં શ્રી હરિને ધન્ય કહેવાનું હોય નહીં, તો ધન્ય કહેવામાં કોઈ અસાધારણતા રહેલી છે. તે શ્રી વલ્લભનો અનન્ય આશ્રય જે કૃપાપાત્ર જનોને થયો છે, તેના હૃદયમાં શ્રી વલ્લભ અનંત લીલા સહિત સ્થાયી નિવાસ કરે છે. શ્રી વલ્લભ સ્વરૂપના એક રોમમાં શ્રી હરિ શ્રી ગોવર્ધન ધરણના કોટી કોટી સ્વરૂપ બિરાજી રહ્યા છે. તેવા શ્રી વલ્લભને જેણે હૃદયમાં વસાવ્યા તેવા જનના મહિમાનું શું કહેવું એમ વિચારીને શ્રી હરિ તેને ધન્ય માને છે. વળી શ્રી વલ્લભમાં જે અપાર રાસાદી લીલા સમુદ્રો છે તે સર્વ આનંદનો અનુભવ શ્રી વલ્લભનું હોવાથી તે શ્રી વલ્લભ જેના હૃદયમાં બિરાજી રહ્યા છે તેમને શ્રી હરિ ધન્ય માને છે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ તાપાત્મક છે અને તાપ ભાવાત્મક સ્વરૂપમાં જ અનંત રાસાદી લીલા સમુદ્રો રહેલા છે. આવા તાપાત્મક સ્વરૂપનો આશ્રય શ્રી દામોદરદાસજીમાં હોવાથી શ્રી ગુસાઈજીએ તુમ ધન્ય હો એમ આજ્ઞા કરે છે. આવું શ્રી વલ્લભનું સ્વરૂપ જાણ્યા પછી એવો કયો હીન ભાગી જીવ હોય કે એક ક્ષણ પણ શ્રી વલ્લભનું સ્મરણ ભજન છોડી દે. અહીં કહેવાનું એ છે કે આપણા મહાભાગ્યે શ્રી વલ્લભનું સેવન, સ્મરણ, ગુણગાન કરવાનું મળેલું છે. તે શ્રી નાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજીની અપાર કરુણા દયાથી જ પ્રાપ્ત થયું છે. તેથી એક ક્ષણ પણ શ્રી વલ્લભનું ભજન, સ્મરણ, ગુણગાન, ધ્યાન છોડવું નહીં. આ જ જન્મમાં શ્રી વલ્લભવરને પ્રાપ્ત કરી લેવા સતત સન્મુખ રહેવું. ભૂતળ સ્થિતિવાળા જીવનમાં સુખ અગર દુઃખ જે કંઈ આવે તેમાં શ્રી વલ્લભની ઈચ્છા માનવી, એટલે દુઃખ હોય તો પણ સારા માટે જ છે તેમ માનવું. બીજું ભગવદીઓ લૌકિક સુખની તો સ્વપ્ને પણ ઈચ્છા કરતા જ નથી, તેથી તે સુખની અહીં વાત કરવાની નથી, પણ અલૌકિક સુખનો જ ભગવદીઓ વિચાર કરતા હોય છે. તે સુખ પણ શ્રી વલ્લભ સ્વામી મારી યોગ્યતા થશે ત્યારે આપશે જ તેવો દ્રઢ વિશ્વાસ રાખવો. અહીં અલૌકિક સુખનો અર્થ એ છે કે અગણિત તત્સુખ ભાવથી પ્રભુને રસાનુભવ કરાવી તે સેવાનું સુખ પોતે અનુભવવું. આવું અગણિત તત્સુખ સેવાનું દાન શ્રી વલ્લભ કરશે જ તેવો દ્રઢ વિશ્વાસ રાખો. જેમ લૌકિક સંસારમાં પત્નીને પોતાના પતિમાં પ્રેમ છે અને દ્રઢ વિશ્વાસ છે, તો તેનો પતિ તેને લૌકિક સર્વ પ્રકારનું સુખ આપે છે અને દુઃખ થવા દેતો નથી. તે અલૌકિક સર્વ પ્રકારના સામર્થ્યવાળા શ્રી વલ્લભપતિમાં વિશ્વાસ કરવાથી અલૌકિક સુખમાં શું બાકી રહે. વળી અલૌકિક સુખની તો શી વાત કરીએ, પણ અનન્ય પતિવ્રત ભાવવાળાને તો શ્રી વલ્લભ વર જ વશ થઈને રહે છે, તેના સુખમાં શું બાકી રહે. લૌકિક પતિ તો લૌકિક નાશવંત સુખ આપે છે, જ્યારે અલૌકિક પતિ શ્રી વલ્લભ તો લૌકિકમાં પણ દુઃખ થવા દેતા નથી અને અલૌકિકમાં સુખ આપે છે. અલૌકિક સુખનો કોઈ સમયે નાશ થતો નથી.
વળી લૌકિક પતિ આપણા જન્મ મરણના ફેરાને મટાડી અજર અમર દેહ પ્રાપ્ત કરાવી શકતો નથી, તેમજ આપણા મૃત્યુને દૂર પણ કરી શકતો નથી, કારણ કે તે પોતાનું મૃત્યુ પોતે જ દૂર કરી શકતો નથી, તો તેની પત્નીનું કેવી રીતે દૂર કરી શકે? જ્યારે શ્રી વલ્લભવર તો આપણા મૃત્યુને દૂર કરી અજર અમર દશા પ્રાપ્ત કરાવી, દિવ્ય લીલા લોકમાં નિવાસ કરાવી, પોતાના મહાન દિવ્ય પ્રેમનો આપણને અનુભવ પણ કરાવે છે. શ્રી વલ્લભ દિવ્ય તત્સુખી મધુર પ્રેમના મહાસાગર સ્વરૂપ છે. મહાસાગરનું જળ અપાર હોય છે, તેનો પ્રવાહ રાત દિવસ અખંડ ચાલ્યા કરે છે, તેમાં ક્ષણે ક્ષણે તરંગો ઉઠ્યા જ કરે છે. તેમ શ્રી વલ્લભ સ્વરૂપી દિવ્ય પ્રેમના મહાસાગરમાં દિવ્ય પ્રેમનો પ્રવાહ રાત દિવસ અખંડ ચાલ્યા કરે છે, તેમાં ક્ષણે ક્ષણે તરંગો ઉઠ્યા જ કરે છે. તેમ વલ્લભ સ્વરૂપ રૂપી દિવ્ય પ્રેમના મહાસાગરમાં દિવ્ય પ્રેમનો પ્રવાહ રાત દિવસ અખંડ ચાલ્યા કરે છે, તેમાં લાવણ્યામૃત અને સૌંદર્યામૃતના અનિર્વચનીય ભાવ તરંગો ક્ષણે ક્ષણે નૂતન નૂતન ઉઠ્યા જ કરે છે. આવા શ્રી વલ્લભ સ્વામીના સ્વરૂપનો અનુભવ શ્રી હરિરાય પ્રભુ પોતાના પદોમાં વર્ણન કરે છે. શ્રી વલ્લભ મહા સિંધુ સમાન દાસ સુમરત હોય સબકો અભય પદ કો દાન. આવા દિવ્ય પ્રેમનો અનુભવ શ્રી વલ્લભ સ્વામી પોતાના આશ્રિત જનને કરાવે છે. તેથી શ્રી વલ્લભમાં અનન્ય પતિવ્રત ભાવ રાખી સતત આપનું સ્મરણ, ધ્યાન, ગુણગાન સેવન કરતા જ રહેવું. તેથી અનાયાસે સર્વ સુખની પ્રાપ્તિ થશે. અનન્ય આશ્રય વાળાએ કોઈ પણ શોક કરવો નહીં, કારણ કે અનન્ય જન આપને અતિ પ્રિય છે. તેના સુખદાનમાં આપ વિલંબ કરતા નથી. વળી અનન્ય જન્મમાં આપનો મોટો પક્ષપાત છે. અનન્ય ભક્તોને શ્રી વલ્લભના સ્વરૂપ સિવાય બીજા કશામાં આસક્તિ કે અટક હોતી નથી. તેવા જનના ભજનને સિદ્ધ કરવા લૌકિકમાં ગૃહસ્થી જીવનમાં આપ અનુકૂળતા આપતા નથી. આવી અનુકૂળતા લૌકિકમાં ન હોય તો પણ ચિંતા ન કરવી, કારણ કે આપણા હિત કે અહિતની આપણને પૂરેપૂરી ખબર પડતી નથી, અને શ્રી વલ્લભ તો ત્રણેય કાળની બાબત જાણે છે. તેથી ભવિષ્યમાં આપણું જેમાં હિત થતું હશે તેમ જ આપ કરશે તેવો વિચાર રાખો. શ્રીમદ ભાગવતના 11 સ્કંધમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે, જ્યાં સુધી મારા સ્વરૂપમાં તમારા મનની દ્રઢ આસક્તિ થઈ નથી ત્યાં સુધી મારા સ્વરૂપના આનંદનો અનુભવ થશે નહીં. માટે મારામાં જ્યાં સુધી દ્રઢ આસક્તિ ન થાય ત્યાં સુધી માયા મોહના સર્વ પ્રકારના કર્મોથી દૂર જ રહેવું. મનની આવી મોહકતા શ્રી વલ્લભ તો જાણતા હોવાથી પોતાના જનની પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી દ્રઢ આસક્તિ થઈ નથી ત્યાં સુધી માયા મોહમાંથી બચાવવા લૌકિકમાં પ્રતિકૂળતા પોતે જ ઉત્પન્ન કરે છે. આવી રીતે કાચી દશાવાળાનું કરુણા સાગર શ્રી વલ્લભ રક્ષણ કરી પોતાના સ્વરૂપના આશ્રય તરફ વાળે છે. આપણે થોડાક સમય પહેલા આશ્રય તો એક જ શ્રી વલ્લભનો રાખજો તે ધોળ પણ સમજ્યા હતા. ખૂબ જ સુંદર ધોળ છે અને તેના ભાવો પણ ખૂબ જ સુંદર છે. જો આપે ન સાંભળ્યું હોય તો જરૂરથી સાંભળજો, કારણ કે સૌ ખૂબ જ સરળ ભાષામાં સુંદર રીતે તેમાં દર્શાવેલું છે કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય રાખવો. આશ્રય દ્રઢ હોય તો આપણને તેમાંથી કોઈ ક્યાંય પણ ડગાવી ન શકે. દ્રઢ મનોબળ હોવું જરૂરી છે. હમણાં જ ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે કોઈ એમ કહે કે 100 ફૂટ ખાડો ખોદીએ તો તેમાંથી જલ નીકળશે એમ આપણને ખબર હોય, પરંતુ જો આપણે 25-25 ફૂટના 4 ખાડા ખોદીએ તો જલ પ્રાપ્ત થતું નથી. તેવી જ રીતે આપણે દ્રઢ આશ્રય ન કરીએ તો આપણને પ્રભુની પ્રાપ્તિ થતી નથી. માટે સ્વરૂપમાં આસક્ત થવા માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવો અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરવી કે હે શ્રી વલ્લભ, હું આપના ચરણ સરોવરની મીન બનીને રહું એવી આપ કૃપા કરો, કારણ કે મીન રહત જલ આસરે નિકસત હી મર જાય. જ્યો શ્રી વિઠ્ઠલ નાથ કે ચરણ કમલ ચિત્ત લાય. આપણામાં પણ મીનની જેમ અનન્યતા હોવી જોઈએ. શા માટે?
તો કહે છે કે મીન એટલે કે માછલીને જો તમે દૂધમાં રાખો તો તે જીવશે નહીં. તેને જલનો એકનો જ દ્રઢ આશ્રય કર્યો છે. એની અનન્યતા એવી છે. આપણે પણ એવી અનન્યતા શીખવાની છે. આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખ્યો છે. જો આપે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની ચરણ ચિહ્નની ભાવના સચિત્ર જોઈતી હોય તો અમારી આ મનાતુરી ચેનલમાં છે. આપ જરૂરથી જોશો, કારણ કે સચિત્ર છે અને ધોળની સંગતિ સાથે છે. ખૂબ જ સુંદર રીતે તેમાં મહાપ્રભુજીના ચરણ ચિહ્નોની ભાવના દર્શાવેલી છે. એટલે આપણે પણ શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરીએ. જો દ્રઢ આશ્રય હોય, જળ મજબૂત હોય, એટલે કે આપણે વૃક્ષ વાવ્યું હોય, એના મૂળ ઊંડે સુધી ઉતરેલા હોય તો ઝાડને કંઈ પણ થતું નથી. એટલે આપણે મૂળમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાનો છે. તો આપણો કોઈ વાળ પણ વાંકો કરી નહીં શકે, આપણું મન પણ ક્યાંય ડગાવી નહીં શકે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી મહાપ્રભુજી વિશે થોડુંક જાણીશું. તેમનું પ્રાકટ્ય અલૌકિક રીતે ગોલકમાં કઈ રીતે તે વિશે એક પુસ્તકમાંથી વર્ણન લીધેલું છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બંને ચરણારવિંદમાં ભક્તોના અલૌકિક કાર્યો સિદ્ધ કરવા માટે જુદા જુદા મંગલ ચિહ્નો ધારણ કરે છે. કુલ 15 ચરણ ચિહ્નો શ્રી વલ્લભના ચરણોમાં બિરાજે છે. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં અનન્યતા રાખીને શ્રી વલ્લભને ખૂબ જ ભાવ સ્મરણ કરવામાં આવે તો શ્રી વલ્લભ નામરૂપી સૂર્યનો હૃદયમાં ઉદય થાય છે. ત્યારે ભગવત પ્રાપ્તિમાં આવતા પ્રતિબંધ દૂર થાય છે. શ્રી વલ્લભની કૃપા દ્રષ્ટિ થાય ત્યારે પ્રભુ પ્રાપ્તિની તાપાગ્નિ પ્રગટે છે. સર્વ લીલાના સાનુભવ થાય, સત્સંગ થાય, ભગવદીયનો સંગ પ્રાપ્ત થાય છે. શ્રી પ્રભુની દરેક લીલામાં પ્રેમ ભાવ જાગૃત થવાથી સર્વત્ર શ્રી ઠાકોરજીનું સ્મરણ થાય છે, ધ્યાન થાય છે અને નિકુંજ લીલામાં પ્રવેશ મળે છે. શ્રી વલ્લભના કૃપા આશીર્વાદથી ભક્તોમાં ભક્તિભાવ આરૂઢ થાય છે. આપ શ્રી લીલા રસ પોરીકર સ્વરૂપ લીલા રસ સુપૂરિત સ્વરૂપ શ્રી વલ્લભ શ્રી પ્રભુની સર્વ લીલા રસનું દાન આપનાર છે. આપ શ્રીના ચરણ કમલ ભક્તના પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે. સમગ્ર પુષ્ટિ સૃષ્ટિને શ્રી પ્રભુ સાથે જોડનાર આપ શ્રીનું પ્રાગટ્ય ભૂતલ પર દૈવી જીવોને પ્રભુ સાથે સંબંધ કરાવી આપવા જ થયું છે. ગોલોકધામમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય સ્વયં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી પ્રગટ થયું છે. તેઓ સ્વયં શ્રી યુગલ સ્વરૂપ સરકારના સ્વરૂપે ભૂતલ પર પ્રગટ બિરાજે છે. શ્રી પ્રભુની જેમ શ્રી વલ્લભના પણ રૂપ, નામ, ગુણ અને લીલાના આનંદમય દિવ્ય સ્વરૂપ પ્રગટ થયા છે. પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ ગોલોકધામના આહલાદક અને મનોરમ વાતાવરણમાં સુગંધી પુષ્પોની વચ્ચે જ્યાં કેસર ચંદનની સુવાસ ફેલાઈ રહી હતી, ઝરણાઓ વહી રહ્યા હતા, સર્વત્ર આનંદની લહેરકી પ્રસરી રહી હતી, એવા ઉપવનની એક નિકુંજમાં એકલા વીણા વગાડતા બિરાજ્યા હતા. શ્રી પ્રભુ અત્યંત મનમોહક સર્વત્ર આકર્ષણ કરી રહેલ સ્વરૂપે શ્રીઅંગ પર પિતરંગી પીતાંબર ધારણ કરીને પોતાની હૃદયેશ્વરી શ્રી સ્વામિનીજીની રાહ જોઈ રહ્યા હતા. ઉષ્ણકાળ હોવાથી શ્રીકંઠમાં માત્ર એક મોતીની માળા ધારણ કરેલી હતી. થોડાક સમય બાદ શ્રી સ્વામિનીજી પ્રિયતમ પાસે શ્રી નિકુંજમાં પધાર્યા. શ્રી પ્રભુના ખભા પરથી ઉપરણું સરકી જવાથી પ્રભુના નિરાવરણ થયેલ વિશાળ પ્રકાશિત વક્ષસ્થળ એટલે કે હૃદય પ્રદેશ પર શ્રી સ્વામિનીજીની નજર પડી. કાચ જેવા ચમકતા હૃદય પ્રદેશમાં નિકુંજ દ્વારમાંથી શ્રી સ્વામિનીજીએ સ્વયંનું જ પ્રતિબિંબ જોયું. વક્ષસ્થળમાં દેખાઈ રહેલ મુખારવિંદ પ્રતિબિંબ છે એવો તેમને ખ્યાલ ન આવ્યો. તેમણે માન્યું કે શ્રી કૃષ્ણની ગોદમાં કોઈ બીજા પ્રિયજન બિરાજે છે. પોતાના સિવાય અન્ય ગોપીજન બિરાજી શ્રી પ્રભુ એમની સાથે બિરાજ્યા એવી ભ્રમણા થવાથી તેમને અતિ દુઃખ થયું. તેઓ રિસાઈને માનમાં પધારી ગયા, પોતાની બીજી નિકુંજમાં પધારી ગયા. અત્યંત ગુસ્સામાં અને રીસમાં શ્રી પ્રભુની નિકુંજમાંથી પધારી ગયા. ઠાકોરજીનો ગુસ્સો ન કહેવાય પરંતુ રોષમાં પધાર્યા એમ કહેવાય. આ તરફ શ્રી કૃષ્ણને સ્વામિનીજીના આવા વર્તનથી આશ્ચર્ય સાથે માઠું લાગ્યું કે પોતે નિર્દોષ હોવા છતાં શ્રી સ્વામિનીજી કંઈ પણ વાર્તાલાપ કર્યા વગર રોષ કરીને માન કર્યું અને
સ્વયંની નિકુંજમાંથી બીજી નિકુંજમાં પધાર્યા. આમ બંને સ્વરૂપ એકબીજાના વિરહમાં બિરાજી રહ્યા છે. કોઈ એકબીજા પાસે જવા તૈયાર ન હતા, એકમેકનું માન છોડાવવા પણ ન ગયા. ત્યારે આપ શ્રીના અંતરંગ સખી એવા લલિતાજીએ શ્રી સ્વામિનીજીને માનનું કારણ પૂછ્યું. ત્યારે સ્વામિનીજીએ પ્રિયતમની ગોદમાં અન્ય સ્વામિનીજીને નજરો નજર જોઈ એવી વાત કરી. ત્યારે લલિતાજી શ્રી ઠાકોરજી પાસે જઈને હકીકત જાણીને શ્રી રાધિકાજીને ઘણું સમજાવ્યું, છતાં તેઓ સચ્ચાઈને માન્યા નહીં અને વિરહમાં બિરાજી રહ્યા. હવે ઉભય પક્ષે માન થયું. જે છોડાવી શકે તેવું સમગ્ર લીલા પરિક્રમા કોઈ ન હતું. લલિતાજીના પ્રયત્ન પણ વ્યર્થ ગયા. પ્રિયતમ બંનેના હૃદયમાં પરસ્પરનો વિરહ તાપ કલેશ અત્યંત વધી ગયો. બંને સ્વરૂપોના હૃદયમાં પરસ્પરનું સ્વરૂપ બિરાજે છે. શ્રી ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામિનીજીનું ભાવ સ્વરૂપ બિરાજે છે અને શ્રી સ્વામિનીજીના હૃદયમાં શ્રી પ્રભુનું ભાવરૂપ સ્વરૂપ બિરાજે છે. વિરહ તાપ અત્યંત પરમ સીમાએ પહોંચતા શ્રી પ્રભુના હૃદયમાં બિરાજતું શ્રી સ્વામિનીજીનું શ્રી ગૂઢ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું અને શ્રી સ્વામિનીજીના હૃદયમાંથી શ્રી ઠાકોરજીનું પૂર્ણ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું. આ બંને ભાવાત્મક સ્વરૂપનું એક્ય થયું અને સંમિલન થતા પૂર્ણ ભાવ અને શ્રી ભાવરૂપ લીલા મધ્યપાતી ત્રિતયાત્મક સ્વરૂપ પ્રગટ થયું. તે જ આપણા સૌના પ્રાણપ્રિય શ્રી વલ્લભ. આમ શ્રી મહાપ્રભુજીનું ગોલોકધામમાં યુગલ સ્વરૂપના માનરૂપ વિરહમાંથી અગ્નિ સ્વરૂપ સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક સ્વરૂપ પ્રગટ થયું. એ જે આ શ્લોકના સ્મરણથી સમજાય છે. સૌંદર્યમ નિજ રતગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપમ ચ પુરાણ સ્તંદતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિય સંશ્લિષ્ટાવુ વયોર બભવ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્વિતયાત્મકમ પરમભિ ધ્યેયમ સદા વલ્લભમ. શ્રી વલ્લભના પ્રાગટ્યથી ગોલોકધામમાં સર્વત્ર આનંદની વર્ષા થઈ રહી. શ્રી વલ્લભને પ્રિયા પ્રીતમના માન છોડાવવાની સર્વેએ વિનંતી કરી. આથી શ્રી વલ્લભ શ્રી સ્વામિનીજી પાસે પધાર્યા અને શ્રી ઠાકોરજીની ગોદમાં બીજા પ્રિયતમા બિરાજતા હતા તેવી ભ્રમણા પોતાના સુંદર કોમળ વચનો દ્વારા દૂર કરી. આપ શ્રી વલ્લભે કરેલા પ્રયાસથી ઉભય સ્વરૂપોનું માન છૂટી ગયું. શ્રી વલ્લભે શ્રી સ્વામિનીજીને મનાવીને શ્રી ઠાકોરજી પાસે પધરાવ્યા. આમ સર્વત્ર આનંદ સાથે સર્વે લીલા પરિકરે શ્રી વલ્લભના નામનો જયઘોષ કર્યો. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીને પ્રેમથી હે કૃષ્ણ હું તમારી છું એમ બે હાથ જોડીને વિનંતી કરી અને પ્રભુએ પ્રસન્નતાથી પોતાની બાજુમાં પધરાવ્યા. યુગલ સ્વરૂપની પ્રસન્નતા નિરખીને શ્રી વલ્લભે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી સ્વામિનીજી સહિત શ્રી કૃષ્ણ મારું શરણ છે એમ કહ્યું. આમ શ્રી વલ્લભના પ્રાગટ્યની સાથે અને યુગલ સ્વરૂપના માન મિલાપની સાથે ગોલોકધામમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર પ્રગટ થયા. શ્રી વલ્લભનો અર્થ થાય છે પ્રિય, એટલે સૌને વાલા. જે સ્વામિનીજીને પ્રિય છે તેવા શ્રી વલ્લભ, જે સમસ્ત લીલા પરિકરને પ્રિય છે તે શ્રી વલ્લભ, જેમના હૃદયમાં શ્રી એટલે શ્રી સ્વામિનીજી બિરાજેલા છે તેવા શ્રી કૃષ્ણને જે પ્રિય છે તેવા શ્રી વલ્લભ યુગલ સ્વરૂપ પાસે ગોલોકધામમાં બિરાજે છે. એક વખત યુગલ સ્વરૂપ ગોલોકધામમાં ક્રીડા કરી રહ્યા હતા ત્યારે તેઓને પોતાના દેવી જીવોની યાદ આવી. લીલામાં અપરાધ થવાથી યુગલ સ્વરૂપની આજ્ઞાથી જેમણે ગોલોકધામ છોડી ભૂતલ પર જન્મ લેવો પડ્યો અને ભૂતલ પર લૌકિક આસક્તિમાં તેઓ ફસાઈ જતા સર્વ કંઈ ભૂલી ગયા. આથી આવા દૈવી જીવોને ફરી લીલામાં અંગીકાર કરાવવાની પ્રભુની ઈચ્છા થઈ. ત્યારે શ્રી વલ્લભ શ્રી પ્રભુ પાસે બિરાજતા હતા ત્યારે શ્રી પ્રભુએ શ્રી વલ્લભને ભૂતલ પર પધારી ત્રણેય કાર્યો કરવાની આજ્ઞા આપી. એક તો દેવી જીવોનો ઉદ્ધાર કરી તેમને શરણે લઈ ભગવત પ્રાપ્તિ કરાવી, બીજું સ્ત્રીઓ અને શૂદ્રોનો ઉદ્ધાર કરવો અને પુષ્ટિ ભક્તિને શુદ્ધાદેવ બ્રહ્મવાદનું સ્થાપન કરવું, ત્રીજું શ્રીમદ ભાગવતજીનો ગૂઢ પ્રગટ કરવો અને વ્રજજનની રીત પ્રીત જેમાં છે તેવો અલૌકિક સેવા માર્ગ દેવી જીવો માટે પ્રગટ કરવો અને ભક્તિ માર્ગ દ્વારા સર્વેમાં સેવા ભાવ પ્રગટાવવો. આ સર્વ દેવી જીવોના ઉદ્ધાર માટે ગોલોકધામમાંથી ભૂતલ પર આપશ્રી પ્રગટ થયા. તે તો આપણે બધા જાણીએ છીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.
આપ સર્વે વૈષ્ણવોનું મનાતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અમારી બીજી ચેનલ કૃષ્ણ આવિષ્ની જો આપે ન જોઈ હોય તો જરૂરથી તેની મુલાકાત લેશો, કારણ કે તેમાં સેવા ભાવના, ભાવના, શ્રીનાથજીના મંદિરની ભાવના, ખટઋતુની ભાવના, નિત્ય નિયમ સ્તોત્ર પાઠ, શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી, શિક્ષાપત્ર, યમુનાજીની 108 નામાવલી જેવા કેટલા બધા ગ્રંથો બિરાજે છે. તેના વિડીયો આપ જોઈ શકો છો અને સ્તોત્રપાઠ પણ આપને તેમાં વિથ લિરિક્સ મળી જશે. કૃષ્ણાવેશની ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. હવે આપણે વાત કરીએ નિત્ય સત્સંગમાં છેલ્લે બોલાતા આ પદના મહાત્મ્ય વિશે. શું આપ જાણો છો? એટલે આપણે દરરોજ સત્સંગ કરીએ છીએ, ઘણા બધા ભેગા મળીને પણ સત્સંગ કરતા હોય કે આપણે ઘરમાં સત્સંગ કરતા હોઈએ તો છેલ્લે આપણે કયું પદ બોલીએ છીએ? દ્રઢઈના ચરણના કેરો ભરોસો. આપણે આ પદ દરરોજ બોલીએ છીએ તો ખરા, પરંતુ શું તેના મહત્વને સમજીએ છીએ? જો તેના મહત્વને જાણીએ તો વધુ તે પદ બોલવા પ્રેરાઈએ અને તેમાં રહેલા મર્મને સમજીએ. માટે આજે આપણે શ્રી સુરદાસજી રચિત આ દ્રઢઈના ચરણ કેરો ભરોસાની ભાવના જોઈશું કે તેમાં ભગવદ્ ગીતા, ભાગવતજી, અષ્ટાક્ષર, પંચાક્ષર બધાના પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે ફળ માટે નહીં, પરંતુ તેના મહત્વને સમજીએ તો આપણે વધુ કરી શકીએ તે માટે જોઈશું. અને સાથે સાથે શ્રી હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં દર્શાવ્યું છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તે પણ આપણે સાથે જોઈશું. તો ચાલો આપણે જોઈએ. દ્રઢઈના ચરણના કેરો ભરોસો. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું કૃષ્ણ આવેશની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કે એવું તે કયું પદ છે કે જેમાં અષ્ટાક્ષર, પંચાક્ષર, ભગવદ્ ગીતા અને ભાગવતજીનું ફળ સમાયેલું છે અને સાથે સાથે બીજું પણ ઘણું છે. અને આપણે સત્સંગ કરતા હોઈએ ત્યારે છેલ્લે આ પદનું ગાન કરતા હોઈએ છીએ. આ પદનું મહાત્મ્ય એટલે દર્શાવવાનું મન થયું છે કે ઘણી જગ્યાએ વચનામૃતમાં સાંભળ્યું છે કે સત્સંગ પૂર્ણ થતા આ પદ જ્યારે બોલાતું હોય ત્યારે બધા ઉતાવળે જવા માટે તૈયાર થઈ જતા હોય, પરંતુ આ પદ ફલરૂપ છે માટે શાંતિથી બોલવું જોઈએ. એટલે ઘણીવાર આપણને સરળતાથી મળેલું હોય એટલે તેના મહાત્મ્યની ખબર ન પડે, માટે આપણે આ પદ લઈ રહ્યા છીએ. પદ છે દ્રઢઈના ચરણના કેરો ભરોસો. અને આ પદ વૃદ્ધસાગરમાં પણ તેનો ખુલાસો કરવામાં આવેલો છે, એટલે આપણે આ અહીં લઈ રહ્યા છીએ. ભરોસો દ્રઢઈના ચરણના કેરો એટલે આ પહેલી પંક્તિ છે તેમાં કુલ 13 અક્ષર છે. ભરોસો દ્રઢઈના ચરણના કેરો એટલે કુલ 13 અક્ષર થયા. ત્યાર પછીની પંક્તિમાં શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો, તેમાં 21 અક્ષર થયા છે. પછી તેનો ખુલાસો આપણે જોઈશું. અને તેના પછીની પંક્તિમાં સાધન ઓર નહીં યા કલી में જાસો હોત નિવેરો. સાધન ઓર નહીં યા કલી में જાસો હોત નિવેરો. આ 18 અક્ષર થયા આ પંક્તિમાં. અને તેના પછી છેલ્લી પંક્તિમાં સૂર કહા કહે વિવિધ આંધરો બીના મોલકો ચેરો. સૂર કહા કહે વિવિધ આંધરો બીના મોલકો ચેરો ભરોસો. અહીં 19 અક્ષર થયા. હવે ચાલો આપણે તેને સમજીએ. સંવત 1640માં સુરદાસજી પોતાના અસુરવ્યાહનો સમયે પરાસોલી ચંદ્ર સરોવર આવી શ્રીનાથજીની ધ્વજા સામે મુખ કરીને
સાષ્ટાંગ દંડવત કરી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા સૂઈ ગયા. આ વખતે શ્રી ગુસાઈજી પણ શ્રીનાથજીના રાજભોગ આરતી કરી અનુસર કરી શ્રી ગિરિરાજજીથી પરાસોલી પધાર્યા. ત્યાં રામદાસજી, કૃષ્ણદાસજી, ગોવિંદ સ્વામી, કુંભનદાસજી, ચતુર્ભુજદાસ વગેરે સેવકો આપની પાસે ઊભા હતા. તેમાં ચતુર્ભુજદાસે કહ્યું કે સુરદાસજીએ બહુ જ ભગવત યશ વર્ણન કર્યો અને સહસ્રાવધિ પદ કર્યા, પણ શ્રી મહાપ્રભુજીના યશ વર્ણન કર્યા નહીં. આ સાંભળી સુરદાસજી બોલ્યા કે મેં તો સગડા પર શ્રી મહાપ્રભુજીના ગુણગાન જ કર્યા છે. જુદા જુદા દેખતા હોઉં તો જુદા જુદા પદ કરું ને. મારા મનને તો બંને એક જ સ્વરૂપ છે, પરંતુ તમારા માટે કહું છું તે સાંભળો. આ પ્રમાણે કહી સુરદાસીએ તરત જ તે વખતે ત્યાં આનંદમાં બિરાજતા શ્રી ગુસાઈજીના ચરણ કમળ ઉપર પોતાનો જમણો હાથ રાખીને ઉપરનું પદ ગાયું. આ કીર્તનમાં ધ્રુવપદના અક્ષર 13 છે. તેનો ભાવ એવો છે કે અષ્ટાક્ષરના 8 અને પંચાક્ષરના 5 મળી કુલ 13 અક્ષર થાય છે. અર્થાત આ ધ્રુવપદ તે અષ્ટાક્ષર અને પંચાક્ષર સમાન છે. તે જ ફળ આ ધ્રુવપદના કીર્તનમાંથી થાય છે. ફળ બતાવવાનું કારણ એ કે આપણે તે પદ કરવા પ્રેરાઈએ. ધ્રુવપદ પછીની પહેલી ટૂંકમાં 21 અક્ષરો છે. તેનો ભાવ એ છે કે પ્રાણ 10 છે અને ઇન્દ્રિય 11 છે. તેની શુદ્ધિ વિના સગળું નકામું છે. એટલે 5 ઇન્દ્રિય વત્તા 5 જ્ઞાનેન્દ્રિય વત્તા 1 મન બરાબર 11 ઇન્દ્રિય. આ ટૂંકથી તેની શુદ્ધિ થાય છે. અર્થાત તેની શુદ્ધિ કરવા સર્વ સાધનોનો ત્યાગ કરી શ્રી વલ્લભનો જ ન હોય તો ફરી એકવાર કે પ્રાણ 10 છે અને ઇન્દ્રિય 11 છે. એટલે 10 વત્તા 11 બરાબર 21. એટલે ઇન્દ્રિય 11 એટલે 5 ઇન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય એટલે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ તુકથી તેની શુદ્ધિ થાય છે. અર્થાત તેની શુદ્ધિ કરવા માટે સર્વ સાધનોનો ત્યાગ કરી શ્રી વલ્લભનો જ આશ્રય કરવો. એટલે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ જુગ માં જ અંધેરો. આ પંક્તિ નો પાઠ કરવાથી આપણી બધું ચિત્ત, આપણા 10 પ્રાણ અને 11 ઇન્દ્રિય તે બધી જ શુદ્ધ થાય છે. કહેવાનો આશય અહીં એ છે. બીજી ટૂંકના પૂર્વાર્ધમાં નિસાધનતાનો ઉપદેશ છે. તેમાં 18 અક્ષર છે. તેનો ભાવ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક છે અને શ્રીમદ ભાગવત ગીતાના 18 અધ્યાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે. માટે આ ટૂંકના નિત્ય સ્મરણથી ગીતા અને ભાગવતના પાઠ સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ ટૂંકનો એક એક અક્ષર તે ભાગવતના 1000 શ્લોક અને ગીતાના 1 અધ્યાય બરાબર છે. એટલે સાધન और नहीं या कली में जासो होत निवेरो. આ ટૂંકનું આપણે સ્મરણ કરીએ કે બોલીએ તો તેનાથી ભાગવતજી ભગવદ્ ગીતાનો પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. બીજી રીતે જોઈએ તો 4 મર્યાદા માર્ગીય પુરુષાર્થ છે અને 4 પુષ્ટિ માર્ગીય પુરુષાર્થ છે અને 3 ગુણ સત્વ, રજ અને તમ. દરેકને 3 મળતા 9 થાય. 10મું નિર્ગુણ એટલે 4 પુરુષાર્થ મર્યાદા માર્ગીય વત્તા 4 પુરુષાર્થ પુષ્ટિ માર્ગીય વત્તા 9 ગુણ વત્તા 1 નિર્ગુણ બરાબર 18 અક્ષર થાય. બીજી ટૂંકના અંતિમ ચરણમાં 19 અક્ષર છે. તેનો ભાવ દશમ શ્રી સુબોધિનીજીમાં જણાવ્યા પ્રમાણે 8 શ્રી કૃષ્ણ સ્વરૂપ, 9માં શ્રી મહાપ્રભુજી, 10 શ્રી ગોપીનાથજી, 11 શ્રી ગુસાઈજી, 12માં શ્રી પુરુષોત્તમજી અને 13 થી 19 શ્રી ગુસાઈજીના સાતેલાલજી મળીને. તો આ ટૂંકની સ્મરણથી ઉપરોક્ત રાસલીલા મધ્યપતિ અષ્ટરૂપ શ્રી કૃષ્ણ શ્રી મહાપ્રભુજીથી આરંભી 7 બાળકો સુધીની ભાવના હૃદયમાં ઉત્પન્ન થાય છે. અર્થાત આ ટૂંકના સ્મરણથી તેમના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આ આખા પદના 4 ચરણ છે. તેનો એ ભાવ છે કે 4 વેદ અથવા 4 યુગની ભાવના છે.
તેમજ બે ટૂંક છે, તેથી વેદના બે કર્મ, જ્ઞાનાત્મક કાંડ અથવા તો સંયોગ, વિપ્રયોગાત્મક બે દળની ભાવના છે. આ પદમાં શ્રી સુરદાસજીને શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ દેખાતો નથી, અને ભેદ જુએ તો તેને આંધળો સમજવો એમ કહે છે. હવે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તે દર્શાવ્યું છે, તે આપણે જોઈશું. આમ તો શ્રી હરિરાય મહાપ્રભુજી વધારે પડતા શિક્ષા પત્રમાં કહે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવો, પરંતુ 25મા શિક્ષા પત્રમાં શ્રી આચાર્ય ચરણ નિષ્ઠા તેવું નામ છે શિક્ષા પત્રનું, તેમાં મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કઈ રીતે કરવો તેમ સમજાવ્યું છે. તે પણ આપણે સાથે જોઈએ, કારણ કે દ્રઢ ઈન ચરણ કેરો ભરોસો, તો ભરોસો દ્રઢ કઈ રીતે થાય તે આપણે જોઈએ. આ 25મા શિક્ષા પત્રમાં હવે આ પ્રમાણે નિરૂપણ કરે છે. ફલાત્મક શ્રીમદ આચાર્ય ચરણ આચાર્ય દ્વિચરણ હૃદયમાં અહર્નિશ ધારણ કરવા, તેમાં ફળ વિશે સંદેહ રાખવો નહીં. શ્રી આચાર્યજી દ્વારા ફળ સિદ્ધિમાં જેને સંદેહ થાય તે જીવને આસુર ગણવો. સુબોધિનીજી આદિ મહારસિક અને માર્ગ ઉપદેશક રહસ્ય ગ્રંથો વિદ્યમાન હોવા છતાં મનુષ્ય ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. માટે એ સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં કેવળ એક જ સાધન ભગવત કૃપા છે. જે પ્રકારે ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વગર ચાલતી નથી, તે જ પ્રકારે ઈશ્વર કૃપા વિના સાધનનો ઉપયોગ થતો નથી. શ્રી આચાર્યજીના ગ્રંથોનું રહસ્ય સમજવાને માટે કેવળ ભગવત કૃપા સબળ કારણ છે. ભગવત કૃપા વિના શ્રી આચાર્યજીના ગ્રંથોનું પરિશીલન અશક્ય છે. શ્રી આચાર્યજીના પાદ પંકજનો આશ્રય કરવાથી ચિંતા નહીં થાય. અષ્ટાક્ષર મંત્રની ભાવના કરવાથી પરમ ગતિ મળી શકે છે. કોટી કોટી સાધન ભલે કરાય, પણ જો શ્રી આચાર્યજીના પાદ કમળનો આશ્રય સિદ્ધ નહીં થાય તો કંઈ પણ સિદ્ધ થઈ શકતું નથી. તેથી આ શિક્ષાપત્રમાં હવે શ્રી મહાપ્રભુજીના પાદ પંકજનો આશ્રય સિદ્ધ થઈને જે પ્રકારે ફળદાન થાય તેનું નિરૂપણ કરે છે. શ્રી વલ્લભાચાર્યજીના પાદ કમળ ભજનમાં આદર રાખવાથી દયાવાન શ્રી હરિ એ જનને કદાપી ત્યજતા નથી. એટલે કે જે વૈષ્ણવ શ્રી આચાર્યજીના ચરણારવિંદનું ભજન આદરથી કરે છે, એમનો જ માત્ર અનન્ય આશ્રય કરે છે, તેના પર શ્રી હરિ શ્રી કૃષ્ણ સર્વદા કૃપા કરે છે, પ્રસન્ન રહે છે અને સ્વરૂપાનંદનું દાન કરે છે. શ્રી સુરદાસજી ગાય છે, ભરોસો દ્રઢ ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો. આપને એક મનની વાત કહું કે જ્યારે મેં મહાપ્રભુ દ્રઢ ચરણ કરે કેરો ભરોસો નું વિડીયો બનાવવાનું મનમાં વિચાર્યું, ત્યારે મેં આ શિક્ષાપત્ર છે એટલું મને ખબર હતી, પરંતુ તેમાં આ પદ પણ આવે છે એ ખબર નહોતી, એટલે પ્રભુ બધું ગોઠવી આપે. શ્રીમદ આચાર્યજીના કૃપા કટાક્ષનો સુંદર પાઠ જે જીવના ઉપર થાય છે તેના પર પક્ષપાત કરનાર શ્રી હરિ જીવના જે લક્ષ્ય તે દોષ જે સ્વયં સહન કરે નહીં તે સહન કરે છે. જે એટલે કે વિવેચન જે વૈષ્ણવજન ઉપર શ્રી આચાર્યજી આપ કૃપા કટાક્ષ કરો છો તેનો પક્ષપાત શ્રી ઠાકોરજી કરે છે. પદ્મનાભદાસ જે ઝોલા ધરતા હતા તે પણ શ્રી ઠાકોરજી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની પ્રીતિને કારણે આરોપતા હતા. એ પ્રકારે કૃપાપાત્ર વૈષ્ણવજન લક્ષ્ય અવધિ અપરાધો કરે તો પણ શ્રી કૃષ્ણચંદ્ર બધા અપરાધની ક્ષમા આપવાની કૃપા કરે છે. શ્રીમદ આચાર્યજીના ચરણદ્વય જેના હૃદયમાં છે તેવો જ દોષની આવૃત્તિ વાળા હું તેનું શરણ હજો. એટલે કે શ્રી આચાર્યજીના ચરણ કમળ જેના હૃદયમાં બિરાજે છે, જે એમને વિશે અહર્નિશ પ્રેમ ધરાવે છે, તેમનો સંગ કરવો. એવા પુષ્ટિ માર્ગીય ભગવદીયના સંગમાં સેંકડો દોષોથી પૂર્ણ જીવો પણ પોતાના દોષોને દૂર કરીને ભગવત ભાવનું હૃદયમાં સ્થાપન કરી શકે છે. શ્રી હરિરાયજી દૈન્ય ભાવે મૂળ શ્લોકમાં કહે છે, હું સેંકડો દોષોથી ભરેલો છું, તેથી શ્રી આચાર્યજીના ચરણ કમળની પ્રીતિ કરનાર પુષ્ટિ માર્ગીય ભગવદીઓ મારું શરણ હજો.
જેમની અંગુલીઓના નખચંદ્રની શીતળતા હંમેશા હૃદયમાં પ્રસરે છે. તે શ્રી આચાર્યજીના આનંદરૂપ પદાર્થે ભક્તોના તાપને હરે છે. આપણે હમણાં જોયું શ્રી વલ્લભ નખચંદ્ર છટાબીન. તો આવ્યું ને નખચંદ્ર. વિવેચન શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ ની 10 આંગળીઓ પરમ સુંદર છે. તેમાં નખચંદ્ર 10 છે. એ એક નખચંદ્રની છટા આગળ કોટી કોટી ચંદ્રની કલા લજ્જિત થાય છે. એ નખચંદ્ર જે વૈષ્ણવજનના હૃદયમાં ધારણ થયેલા હોય છે તે ભક્તોના હૃદયના ત્રિવિધતા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક, કાયિક, વાચિક અને માનસિક એમ અને જન્મના દોષરૂપ તથા શ્રી કૃષ્ણ મિલનમાં પ્રતિબંધરૂપ સઘળા પાપો દૂર થાય છે. એવા શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ સેવકને સર્વદા આનંદાન કરે છે. વેદમાં અને લોકોમાં ભલે 100 એટલે કે શત વસ્તુઓ શ્રેષ્ઠ લાગતી હોય, પરંતુ મને તો ફલરૂપ આપણા શ્રી આચાર્યજીના ચરણ કમળની જોડી યુગલ શ્રેષ્ઠ લાગે છે. એટલે કે વેદમાં તથા લોકોમાં શ્રેષ્ઠ ગણાયેલા વસ્તુરૂપ પદાર્થ ઘણા છે. મર્યાદા માર્ગમાં તથા જ્ઞાન માર્ગમાં બ્રહ્મલોક, સત્યલોક સર્વોત્તમ ફલરૂપ છે. એ બ્રહ્મલોક પણ પુષ્ટિ માર્ગીય ફળ આગળ શૂન્ય સાધના એટલે કે ગણતરીમાં છે. આ પુષ્ટિ માર્ગ તો અધર સુધાનું પાન જ પરમ ફળ છે. એ પરમ ફળ સાધન દ્વારા સિદ્ધ થતું નથી. શ્રી આચાર્યજીના ચરણામૃત યુગલથી જ શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન સિદ્ધ થાય છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી કૃષ્ણના અધરામૃતનો આસ્વાદ પરમ સિદ્ધ છે. કહેલું પરમ ફળ સિદ્ધ થાય તો જ કૃતાર્થતા છે, અને નહીં તો મોક્ષ સિદ્ધિ પણ વૃથા છે. એ પરમ ફળ શ્રી મહાપ્રભુજી બંને પદાંબુજનો દ્રઢાશ્રય કરવાથી થાય છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળોનો દ્રઢ આશ્રય કરવાથી કૃષ્ણ અધરામૃતની પણ પ્રાપ્તિ થાય છે. વેદોક્ત કર્મો ફળ ઉત્પન્ન કરતા નથી, કેમ કે ભગવાનના ભિન્ન શ્રવણથી ચિત્ત બહિર્મુખ થાય છે. એટલે કે વેદ વિહિત કર્મો અનેક પ્રકારના છે. જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, કર્મ માર્ગ, ઉપાસના માર્ગ, અનેક વ્રતો, સંયમ, નિયમ આદિ અનેક સાધનો છે. એ સાધનથી આ પુષ્ટિ માર્ગનું ફળ જણાતું નથી, કેમ કે એ પુષ્ટિ માર્ગ વ્રજના ભક્તોના ભાવથી પરિપૂર્ણ છે અને સર્વોત્તમ છે. આ ભાવાત્મક માર્ગ સાધનથી સિદ્ધ થયો નથી, પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સાધ્ય છે. બહિર્મુખ જીવોના શ્રવણમાં ચિત્તમાં શ્રી હરિ ભગવાનનું કથામૃત તથા ભગવત ધર્મ ઉતરતા નથી. જ્ઞાન મર્યાદા ભક્તિનો હેતુ છે, તેથી કદાચિત ફળરૂપ છે, પરંતુ તે મર્યાદા ભક્તિ ફળરૂપ નથી. કેમ કે મર્યાદા ભક્તિ જીવના દાસત્વમાં કારણરૂપ જે ભેદ હું જીવ સેવક છું, ભગવાન મારા સ્વામી સેવ્ય છે એમ સેવ્ય સેવક ભાવરૂપ ભેદ છે, તેનો તે ભેદનો નાશ કરનારી છે. એટલે કે જ્ઞાન ભક્તિનો હેતુ છે. જ્ઞાન ભક્તિનો હેતુ છે એમ શાસ્ત્રમાં કહેલું છે. ભક્તિ જ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને એ ભક્તિ મર્યાદા ભક્તિ નામે ઓળખાય છે. એ ભક્તિનું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ફળ છે. હેતુભૂત જ્ઞાન તથા ફળરૂપ પુષ્ટિ માર્ગ તથા મર્યાદા ભક્તિમાં વિરોધી છે, કેમ કે એ મર્યાદા ભક્તિમાં દાસત્વ રહેતું નથી, પરંતુ પુષ્ટિ માર્ગમાં દાસત્વ એ જીવનો પ્રધાન ધર્મ છે. જીવ સેવક છે, ભગવાન સ્વામી છે. એ પ્રકારે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા જાણીતી નથી. એ મુખ્ય ધર્મ દાસત્વને જ્ઞાન અને મર્યાદા ભક્તિ નિવૃત્ત કરે છે. તેથી તે ભાવના વિરોધી એવા મર્યાદા ભક્તિ અને જ્ઞાન બંને પુષ્ટિ માર્ગમાં ફળરૂપ નથી. જ્યાં સુધી સકલ ભક્તિ શિરોમણી પુષ્ટિ ભક્તિ જન્મતી નથી, ત્યાં સુધી જ આ મર્યાદા ભક્તિ એ ફલાત્મક છે. વિવેચન મર્યાદા ભક્તિમાં અહમ બ્રહ્મ એટલે કે હું બ્રહ્મ છું એવું જ્ઞાન છે. જીવ પોતાને જ બ્રહ્મ યા ભગવાન માને તો જીવ બ્રહ્મ યા ભગવાન થઈ રહે છે. જીવ સ્વયં જાતને જ પ્રભુ માને તો પછી પરમાત્મા સેવ્ય સ્વામી, જીવ સેવક એવો સેવ્ય સેવક ભાવ જીવમાંથી ચાલ્યો જાય છે. પુષ્ટિ માર્ગની ભક્તિમાં એવું નથી થતું. પુષ્ટિ માર્ગમાં જીવ ભગવાનનો દાસ છે, આનંદપૂર્ણ, અલૌકિક તથા રમણીય છે.
એ આનંદમય રસાત્મક અપ્રાકૃત પરમાત્મા જીવના સ્વામી છે. માટે દાસ સેવક જીવનો મુખ્ય ધર્મ જોવાને પોતાના અલૌકિક સ્વામીનો સેવા કરવાનો તથા શરણ રહેવાનો જ હોઈ શકે. પુષ્ટિ માર્ગમાં એવો ભાવ હોવાથી પુષ્ટિ ભક્તિ, મર્યાદા ભક્તિ તથા જ્ઞાન પર શિરોમણી થઈને બિરાજે છે. હરિ શ્રી ભગવાનનું મુખ કમલ છે અને એ ભગવાનના મુખારવિંદો પુષ્ટિ ભક્તિને સ્વયં આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે. શ્રી આચાર્યજીના મુખ દ્વારા પુષ્ટિ ભક્તિ જન્મી છે. એમનો જો સારી રીતે આશ્રય થાય તો તે અવશ્ય ફલરૂપ થાય છે. એટલે કે પુષ્ટિ ભક્તિમાં શ્રી ઠાકોરજી વાસાદી લીલા કરીને ભક્તોને સુધાનું દાન આપે છે. કળિયુગમાં પુષ્ટિ માર્ગ પ્રવર્તાવવાને શ્રી વલ્લભાચાર્યજી પ્રગટ્યા છે. તે શ્રી ઠાકોરજીના મુખ કમલ રૂપ છે. એ શ્રી આચાર્યજીના પદાંબુજનો દ્રઢ આશ્રય કરનાર ભગવદીયનો નિશ્ચય ફળ સિદ્ધ થાય છે. પુષ્ટિ માર્ગનો ઉત્તર પ્રતિકૂળ તર્ક કરવો નહીં, કેમ કે અનુભવ કરતા અધિક કંઈ નથી રહેતું. તે જ પ્રમાણે અનુભવ થયા પછી પુષ્ટિ માર્ગમાં બીજું કશું જ રહેતું નથી. એટલે કે પુષ્ટિ માર્ગથી પ્રતિકૂળ જ્ઞાન, કર્મ, વેદ, મર્યાદા ભક્તિ આદિ વિરુદ્ધ ધર્મ અનુસરતા વિચારો કર્તવ્ય નથી. જે પ્રકારે લૌકિક ફળ મળ્યા પછી એને ભોગવવાની ક્રિયા ઉપરાંત બીજું કંઈ કરવાનું રહેતું નથી, તેમજ પુષ્ટિ માર્ગનો અનુભવ થયા પછી અન્ય કોઈ અધિક કૃતિ છે એવું માનવું નહીં. માટે ફળરૂપ નિજાચાર્યજી શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમળને સર્વદા હૃદયમાં સ્થાપવા, મનમાં શંકા રાખવી નહીં. એટલે પુષ્ટિ માર્ગીય ભગવત ધર્મ સેવા કરીને શ્રી મહાપ્રભુજીના દ્વય ચરણ કમળને હૃદયમાં સ્થાપિત કરવા. એમને માટે મનમાં સંદેહ રાખવો નહીં. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, સંશયાત્મા વિનશ્યતિ, સંશયથી આત્માવાળો મનુષ્ય નાશ પામે છે. માટે સંદેહ અવિશ્વાસ કરવા નહીં. એમાં શંકા રાખનાર સર્વદા આસુરો ગણાય છે. જે જીવો દૈવી સૃષ્ટિમાં પણ એવા હતા તેમને શ્રી હરિએ શ્રી સ્વહસ્તેથી જ સંસારમાં પાડ્યા હતા. એટલે કે શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપમાં તથા આ પુષ્ટિ માર્ગમાં જે જીવો શંકા આણે છે તેમને હંમેશા અસુરો જ જાણવા. દેવી જીવ યા આસુરી જીવ જે અવિશ્વાસ લાવે છે તેને શ્રી ઠાકોરજી સ્વશ્રી હસ્તે સંસારમાં નાખે છે. ભગવાન તેમને કદી અંગીકાર કરતા નથી. શ્રી મહાપ્રભુજી કહે છે, અવિશ્વાસ કદી કરવો નહીં, કેમ કે તે સર્વદા બાધક છે. અહો, મહા આશ્ચર્યની વાત છે કે પૃથ્વી ઉપર શ્રી હરિ પ્રકટ થયા છે. શ્રી ભાગવત વિદ્યમાન છે, વિવરણ પણ સર્વથા વિદ્યમાન છે. સુબોધિની એ પૃથ્વી પર બિરાજે છે. ક્વચિત ભગવદીઓ પણ પ્રાપ્ત છે. સ્વાર્થ જ્ઞાન કરાવનાર ગ્રંથો પણ વિદ્યમાન છે. તોય મનુષ્ય પુનઃ ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતા નથી. એના પરથી તો લાગે છે કે શ્રી હરિએ કારણ રૂપે સ્વકૃપા જ રક્ષી રાખી છે. એટલે કે મારા હૃદયમાં અત્યંત આશ્ચર્યકારક વિચાર ઉત્પન્ન થાય છે કે આ ભૂમિને વિશે શ્રી કૃષ્ણ પ્રભુના મુખ કમલ રૂપ શ્રી આચાર્યજી વલ્લભાચાર્યજી પ્રકટ્યા છે. તેમનું કુલ નિષ્કલંક ભૂમિ ઉપર બિરાજે છે. શ્રીમદ ભાગવત પણ વિદ્યમાન છે. શ્રીમદ ભાગવતની ટીકા પણ બિરાજે છે. તો પણ જીવ ભક્તિ માર્ગમાં સર્વથા પ્રવૃત્ત થતો નથી. શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજી તથા નિબંધ વગેરે બિરાજે છે. ક્વચિત સુબોધિનીજી અને નિબંધાદિના વક્તા સત્પુરુષોય મળી આવે છે. શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજીના બધા ગ્રંથો પ્રાપ્ત છે. એમના મહા તથા લઘુ ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગના ભાવ અને રીત પ્રમાણ આદિનું જ્ઞાન થાય છે. એ પ્રકારે સર્વ પદાર્થ બિરાજે છે, તોય જીવ પુષ્ટિ માર્ગમાં પ્રવૃત્ત થતો નથી. તો એ કેવું વિચિત્ર! આમ સઘળા પદાર્થ તૈયાર હોવા છતાંય આ માર્ગમાં જીવોની પ્રવૃત્તિ થતી નથી. માટે એવું સિદ્ધ થાય છે
કે પુષ્ટિ માર્ગીય સ્થિતિ રૂઢ થવામાં શ્રીહરિની જ કૃપા એકમાત્ર કારણભૂત છે. બધા પદાર્થો ઉદ્યત હોય, પરંતુ જો શ્રીહરિની કૃપા જ નહીં હોય તો કંઈ જ્ઞાન મળ્યું નથી. શ્રીહરિ કૃપાળુ હોય તો જ જ્ઞાન થાય છે. પુષ્ટિ માર્ગમાં સ્થિતિ દ્રઢ કરી શકાય છે. પુષ્ટિ માર્ગ કેવળ પ્રમેય માર્ગ છે. તેથી શ્રીહરિની કૃપા પ્રમેય બળ વિના કંઈ પણ થઈ શકે નહીં. મૂર્છિત ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વગર ઉદ્ભવતી નથી, તેમ બધા સાધનોની ઉત્પત્તિ શ્રી ભગવત કૃપા વગર થતી નથી. વિવેચન શ્રી મહાપ્રભુજીની કૃપા વગર સઘળા સાધનોની નથી થતી. જેની સર્વ ઇન્દ્રિયો મૂર્છિત હોય તેનાથી પ્રાણ વિના કંઈ પણ સિદ્ધ થતું નથી. જ્યારે પ્રાણ આવે છે ત્યારે જ બધી ઇન્દ્રિયોમાં ચૈતન્ય આવે છે ને તેઓ પોતપોતાના કાર્યમાં તત્પર થાય છે. તે જ પ્રકારે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની કૃપા થાય છે ત્યારે સઘળા સાધનો આપમેળે સિદ્ધ થાય છે તથા એ કૃપાપાત્ર જીવ પુષ્ટિ માર્ગમાં આવીને ભગવત સેવા આદિ કરે છે અને ભગવત ભાવમાં વૃદ્ધિ કરે છે. આ રીતે શ્રી મહાપ્રભુજીના ચરણોનો દ્રઢ આશ્રય કરવાથી આપણને પુષ્ટિ માર્ગનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નની ભાવના પણ આપણે હમણાં જોઈ હતી. તેની પ્લેલિસ્ટ પણ આપને અમારી ચેનલમાં મળી જશે. તેમજ આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના ચિહ્નમાં મીન બનીને રહેવાનું છે. એટલે કે શ્રી મહાપ્રભુજીના ચરણ સરોવરની મીન બનવાનું છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ બનીને એમના ચરણારવિંદમાં ચોંટી જવાનું છે કે જેને કારણે શ્રી મહાપ્રભુજી જ્યાં પધારે ત્યાં સાથે સાથે આપણે પણ રહીએ કે જેના કારણે શ્રી ઠાકોરજીના સાનુભાવ આપણને પણ પ્રાપ્ત થાય, બધી લીલાના દર્શન પણ આપણને થાય. માટે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની રજ બનીને ચોંટી જવાનું છે. ચોંટી જાય તે રજ અને ઉડી જાય તે કણ, માટે આપણે રજ બનવાનું છે. શ્રી વલ્લભનું ભૂતલ પર પ્રાકટ્ય. અક્ષર બ્રહ્મ કે ગોલોકધામ અથવા વ્યાપી વૈકુંઠ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને બિરાજવાનું ધામ છે. શ્રી કૃષ્ણ ભગવાન ગોલોકધામમાં નિજ ભક્તો તથા શ્રી સ્વામિનીજી રાધિકાજી સાથે બિરાજી નિત્ય લીલા કરે છે. લીલા પરિકર એટલે શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, વ્રજ ભક્તો વગેરે સાથે ભગવાન મહારાસ કરીને સૌના મનોરથો પૂર્ણ કરે છે. તેથી શુદ્ધ પુષ્ટિ ભક્તોના દેહ પડ્યા પછી તેમના નામની આગળ આપણે ગોલોકવાસી એમ લખીએ છીએ અને ગોસ્વામી બાળકોના નામની આગળ નિત્ય લીલાસ એમ લખીએ છીએ. શ્રી વલ્લભ કુલના બાળકો શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રી વલ્લભ નિત્ય લીલામાં સદા સાક્ષી સ્વરૂપે બિરાજે છે. તેથી ગોસ્વામી બાળકો પણ નિત્ય લીલામાં શ્રી વલ્લભ વંશજ રૂપે બિરાજે છે. વૈકુંઠમાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. ત્યાં શ્રી લક્ષ્મીજી સેવા કરે છે. રાજાધિરાજ અને સેવકો જેવો જીવો સાથે કડક વ્યવહાર હોય છે. વૈકુંઠમાં રાસ નથી, નંદનો છૈયો નથી, વેણુ નાદ નથી. ટૂંકમાં ભગવાનની અલૌકિક પુષ્ટિ લીલાનો રસાસ્વાદ નથી, ભજનાનંદ નથી. તેથી શુદ્ધ પુષ્ટિ ભક્તો વૈકુંઠને બદલે ગોલોકધામમાં લઈ જવા ઈચ્છે છે. વેદના ક્રિયાકાંડવાળા જીવો, જ્ઞાનીઓ અને સકામ ભક્તોનો વૈકુંઠમાં લય થાય છે. તેથી તેઓ વૈકુંઠવાસી કહેવાય છે. ગોલોકધામમાં શ્રી સ્વામિનીજીનું માન છોડાવવાના પ્રસંગમાંથી બંને સ્વરૂપોના સાક્ષી સ્વરૂપ એક ત્રીજું રૂપ પ્રકટ થયું. તે સ્વરૂપ શ્રી વલ્લભ. શ્રી વલ્લભ એટલે શ્રી કૃષ્ણ, શ્રી સ્વામિનીજી અને બંનેના સંયોગથી બનેલું ત્રીજું રસાત્મક લીલાનું સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ. તેથી શ્રી વલ્લભનું સ્વરૂપ તૃતીયાત્મક સ્વરૂપ કહેવાય છે. અપરાધી દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણ શ્રીનાથજી સ્વરૂપે તથા શ્રી સ્વામિનીજી શ્રી વલ્લભ સ્વરૂપે
ભૂતલ પર પ્રકટ થયા. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં કાંકરવાડ નામના નગરમાં યજુર્વેદી તૈતરીય શાખાઓ અને ભારદ્વાજ ગોત્રમાં શ્રી ગોવિંદાચાર્ય નામે ભટ્ટજી થઈ ગયા. તેમના વંશમાં યજ્ઞનારાયણ ભટ્ટજી થયા, જે વેદનો સાક્ષાત અવતાર હતા. તેમને ત્યાં 32મા સોમયજ્ઞની પૂર્ણાહુતિ વખતે યજ્ઞકુંડમાંથી વિભુજ પીતાંબરધારી શ્યામ વર્ણનું અલૌકિક ભગવત સ્વરૂપ પ્રકટ થયું અને યજ્ઞનારાયણની ભક્તિથી પ્રસન્ન થઈને આજ્ઞા કરી, ભટ્ટજી, તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂરા થશે ત્યારે ધર્મની રક્ષા માટે હું પોતે પ્રકટ થઈશ. એમ કહીને ભગવત સ્વરૂપ આકાશમાં વિલીન થઈ ગયું. શ્રી યજ્ઞનારાયણના વંશમાં યજ્ઞનારાયણ ભટ્ટ જે વેદ અવતાર કહેવાય છે, તેમને 32 સોમયજ્ઞ કર્યા. શ્રી ગંગાધર ભટ્ટ જે શિવ અવતાર કહેવાય છે, તેમણે 28 સોમયજ્ઞ કર્યા. શ્રી ગણપતિ ભટ્ટ જે ગણેશ અવતાર કહેવાય છે, તેમણે 30 સોમયજ્ઞ કર્યા. શ્રી વલ્લભ ભટ્ટ જે સૂર્ય અવતાર કહેવાય છે, એમને 5 સોમયજ્ઞ કર્યા. અને શ્રી લક્ષ્મણ ભટ્ટ જે વેદ અવતાર કહેવાય છે, એમને 5 સોમયજ્ઞ કર્યા. આમ કુલ 100 સોમયજ્ઞ થયા. 100મો સોમયજ્ઞ શ્રી લક્ષ્મણ ભટ્ટે સંવત 1526 ને ચૈત્ર સુદ નોમને સોમવારે પૂર્ણ કર્યું. પછીથી ભગવાન શ્રી કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટના પત્ની ઇલ્લમાગારુને ત્યાં ચંપારણ્યમાં સંવત 1535 ચૈત્રવદી 11ના શુભ દિવસે શ્રી વલ્લભ રૂપે પ્રકટ થયા. શ્રી વલ્લભના પ્રાકટ્યથી ચંપારણ્યમાં સારસ્વત કલ્પના શ્રી કૃષ્ણ જન્મ જેવો ઉત્સવ મનાયો. આ સમયે વ્રજના શ્રી ગિરિરાજમાંથી શ્રીનાથજીના મુખારવિંદનો ના દર્શન થયા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આપણને પ્રશ્ન થાય કે શ્રી વલ્લભનો ભૂતલ પર પ્રાકટ્યનો હેતુ શું? તો કહે છે કે મુખ્ય 6 હેતુ છે શ્રી વલ્લભના પ્રાકટ્યના. એક તો દ્વાપર યુગના સારસ્વત કલ્પની અવતારી શ્રી કૃષ્ણની અલૌકિક રસાત્મક લીલાઓ જે શ્રીમદ ભાગવતજીમાં ઢંકાયેલી હતી, તે પ્રકટ કરીને લીલાઓના લીલારસનો જીવોને પાન કરાવવા નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રકટ કર્યો. બીજું, શ્રીમદ ભાગવતનો વેદ ગૂઢ અર્થ પ્રકટ કર્યો. ત્રીજું, વ્રજજનોની રીત અને પ્રીત મુજબ શ્રી કૃષ્ણની સેવા પ્રકટ કરવી, એ ત્રીજો હેતુ. ચોથો હેતુ, ભૂમિ તથા તીર્થોને સનાત કરવા. પાંચમો હેતુ, સ્ત્રી શૂદ્રોનો ઉદ્ધાર કરવો. છઠ્ઠો હેતુ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી માયાવાદીઓને શાસ્ત્રાર્થ દ્વારા પરાજિત કરવા. સાતમો, આપ સેવા કરી શીખવે શ્રીહરિ મુજબ આપણે આચાર્ય સ્વરૂપે જાતે શ્રી ઠાકોરજીની સેવા કરીને પુષ્ટિ ભક્તોને સેવા કરવાની આજ્ઞા કરી. આઠમો હેતુ, જગત, જીવ અને બ્રહ્મ એક જ છે, અદ્વૈત છે તથા ત્રણેયનું સ્વરૂપ સમજાવ્યું. નવમો, સંસાર અને જગતનો તફાવત સમજાવ્યો. દસમો, નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગ એ ફક્ત ભગવાનની કૃપાનો જ માર્ગ છે. આ કૃપા માર્ગમાં જીવનું કોઈ સાધન ભગવાન મેળવવા માટે કામ લાગતું નથી. ભગવાન જેનું વરણ કરે તે ભક્ત તેને પામી શકે, પરંતુ યજ્ઞ, જપ, તપ, ઉપવાસ, તીર્થયાત્રા, યોગ, દાન વગેરે સાધનોથી ભગવત પ્રાપ્તિ થતી નથી. એટલે અહીં કહે છે કે વગેરે સાધનોથી ભગવત પ્રાપ્તિ થતી નથી, તે ભક્તોને આચરણ કરીને સમજાવવું. 11મો હેતુ, નિર્ગુણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સેવા નિષ્કામ ભાવે અહેતુકી રીતે કરવી. સેવામાં ફક્ત તત્સુખની જ ભાવના રાખવી, પરંતુ કોઈ પણ જાતની કામના રાખવી નહીં. સેવા ક્રિયાત્મક નહીં પણ સુદૃઢ સ્નેહથી ભાવાત્મક રીતે કરવી. 12મો, તનુજા સેવા કરીને માનસી સેવા સિદ્ધ કરવી. 13મો, હરિગુરુ વૈષ્ણવને એક સ્વરૂપે માની ત્રણેયની ભાવપૂર્વક સેવા સ્મરણને ટહેલ કરવા. ગૃહસ્થાશ્રમી સેવા દ્વારા જીવોનો ઉદ્ધાર કરવો. આમ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનો હેતુ દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે થયો છે. આપ સેવા કરી
શીખવે શ્રી હરિ વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રને મૂળ પુરુષમાં ખૂબ સુંદર રીતે વર્ણવાયું છે, જેનું વિસ્તારથી આપણે ભાવદર્શન કર્યું હતું. તો ચાલો ને મહાપ્રભુજીના વધાઈ ઉત્સવના રૂપમાં આપણે બધા સાથે મળીને તેનું ગાન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. નિત્ય સ્મરણમાં મૂળ પુરુષ પાઠનો ક્રમ રાખવો જોઈએ, જે ખૂબ જ સુંદર છે. કારણ કે શ્રી વલ્લભની સ્તુતિ એ એવું અદ્ભુત સ્તોત્ર છે કે જે સમજીને ગાવાથી દરેક શબ્દમાંથી પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનું વર્ણન, એમનું દિવ્ય ચરિત્ર ગાગરમાં સાગર સ્વરૂપે આ સ્તોત્રમાં છે. આ સ્તોત્ર એ માત્ર સ્તુતિ નથી, પરંતુ પ્રભુમાં નિરોધ સિદ્ધ કરાવનારું સાધન અને ફલ બંને છે. તેની ફલશ્રુતિમાં પણ લખ્યું છે કે શ્રી દ્વારકેશ નિરોધ માંગે યહી ફલ કી આશ હૈ. એટલે જે કોઈ ભક્તિભાવપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરે છે તેને પ્રભુમાં નિરોધ સિદ્ધ થાય છે. આપણે હમણાં જ નિરોધ એટલે શું, ચિત્તનું પ્રભુમાં પરોવાવું, તેનું નામ સેવા, તેનું નામ નિરોધ, એ વિશે આપણે સમજ્યા હતા. નિરોધ એટલે સંસારના પ્રપંચથી અલિપ્ત થઈને જલકમલવત જીવન જીવતા હોય. આપણે દયારામભાઈએ પણ ભક્તિ પોષણમાં કહ્યું છે ને કે જેવી રીતે એક પનિહારી જલ ભરવા જતી હોય, એના માથે બેડું છે અને પોતાની સખીઓ સાથે વાતો કરતી જાય છે, કરે છે વાતો, પરંતુ એનું ચિત્ત બેડામાં છે. બેડામાં હાથ રાખ્યો નથી તો પણ એ બેડું પડતું નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આપણું ચિત્ત એવી રીતે જ્યારે પ્રભુમાં પરોવાશે ત્યારે નિરોધ સિદ્ધ થશે. એટલે આ સ્તોત્ર પ્રભુમાં નિરોધ સિદ્ધ કરાવનારું છે. તો આજે આપણે આ સ્તોત્રનો પાઠ ભાવાર્થ સહિત કરીશું, જેથી શબ્દ સાથે ભાવ પણ હૃદયમાં પ્રકટ થાય અને આપણે પણ શ્રી વલ્લભના અનંત કૃપાનો અનુભવ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી દ્વારકેશજી મહારાજ કૃત મૂળ પુરુષ ભાવાર્થ સહિત. વૈષ્ણવોના નિત્ય સ્મરણ માટે આ એક ઉત્તમ કાવ્ય છે. શ્રી દ્વારકેશજી મહારાજ રચિત આ વ્રજભાષાના કાવ્યમાં શ્રી મહાપ્રભુજીના જીવનનું સંક્ષિપ્ત ભાવવાહી વર્ણન છે. ઉપરાંત શ્રી ગુસાઈજી, સાતીલાલજી અને સાત સ્વરૂપ વિષયક ઉલ્લેખો છે. અષ્ટસખાનું નિરૂપણ છે. આમાં કેટલોક ભાગ અઘરો છે, પણ તેના અર્થ સમજીને ગાયને તો અનેરો આનંદ આવે છે. રાગ બિલાવલ. મૂલ પુરુષ. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તેલંગ કુલા ઉદિત દ્વિજરાજ દ્વિજરાજ તે હરિયાય પ્રગટે સોમયજ્ઞ કિયો જબે કુંડ તે હરિ કહી બાની જન્મ કુલ તુમ્હારે અબે ચकित तत्क्षण भये सब जन ऐसी अबलो न भई कबे सुनत ही मन हरख कीनो धन्य धन्य કહ્યો સબે. ભાવાર્થ. શ્રીમદ વલ્લભાધીશના મૂળ પુરુષો એટલે કે પૂર્વજોનો પરિચય. યજ્ઞ નારાયણ ભટ્ટજી વેદના અવતાર રૂપ, સર્વજ્ઞ, તૈતરીય શાખા, ભારદ્વાજ ગોત્ર અને તેલંગ કુળમાં જાણે ચંદ્ર ઉગ્યો હોય તેવા તેજસ્વી થયા. એમણે સોમયજ્ઞ કર્યા. એક વખતે યજ્ઞકુંડમાંથી શ્રી હરિએ આજ્ઞા કરી કે હું તમારા કુળમાં જન્મ લઈશ.
સૌ ચકિત થયા. આવું તો હજી સુધીમાં કદી બન્યું નથી. સૌને હર્ષ થયો. સૌ ધન્ય ધન્ય કહેવા લાગ્યા. આગળ વર્ણન કરે છે. તિનકે પુત્ર ભય ગંગાધર, તિનકે ગણપતિ સુત વલ્લભ વર, શ્રી લક્ષ્મણ ભટ્ટ અનુભવ ટેવ, શુદ્ધ સત્વજ્યો શ્રી વસુદેવ, સત્વગુણ વિદ્યાપયો નિધિ વિશદ કીર્તિ પ્રકટઈ, ગામ કા કરવાડ में रही जाति सब हरकित भई, पर्व पर सकुटुंब लेके चले प्राग कुसाथ ले, स्नान दान दिवाय द्विज को चले काशी पातले. ભાવાર્થ, યજ્ઞનારાયણ ભટ્ટના પુત્ર ગંગાધર ભટ્ટ થયા. તેમના પુત્ર ગણપતિ ભટ્ટ, તેમના વલ્લભ ભટ્ટ અને તેમના પુત્ર લક્ષ્મણ ભટ્ટજી થયા. શ્રી વસુદેવજીની જેમ એ શુદ્ધ સત્વનું પ્રાકટ્ય. બંનેને ત્યાં ભગવદ અવતાર થયો. સાત્વિક ગુણોવાળા વિદ્યાના સાગર એમનો ઉજ્જવળ યશ બધે પ્રસર્યો. કાંકરવાડ ગામમાં નિવાસ કરતા જ્ઞાતિજનોને પણ આનંદ આપતા આ લક્ષ્મણ ભટ્ટજી પર્વ ઉપર કુટુંબ સાથે પ્રયાગ ત્રિવેણી સંગમ તીર્થે પધાર્યા. ત્યાં સ્નાન કર્યું, બ્રાહ્મણોને દાન વગેરે કર્યું. ત્યાંથી પછી કાશી પધાર્યા. હવે આગળ વર્ણન કરે છે. કછુક દિના રહી કે ચલે સબ દક્ષણ, આનંદિત તનો સગુણ સુલક્ષણ, ચંપારण्य में जब आए, इल्लम गारु गर्भ स्त्रवित जताए, स्राव जानी चले तहाँ ते नगर चौड़ा में बसे, जगत में आनंद फैल्यो दश दिशा मानो हसे, चैन है सुनी चले काशी फेर वही बन आवही, अग्नि चहुधा मध्य बालक देखी सन मुख धावही. કાશીમાં કેટલાક દિવસ પર્યંત રહીને ત્યાંથી દક્ષિણ બાજુ ચાલ્યા. અહીંથી નીકળતી વખતે શુભ શુકન થવા લાગ્યા. તન મન આનંદિત થયા. શ્રી વલ્લભના પ્રાકટ્યની તે આગાહી હતી. ચંપારણ્યમાં આવ્યા ત્યારે લક્ષ્મણ ભટ્ટજીના પત્ની ઇલમા ગારુજીને ગર્ભસ્રાવ થયો. તેને વૃક્ષની બખોલમાં મૂકીને ત્યાંથી ચૌડાનગર પધાર્યા. ચંપારણ્યમાં તો અલૌકિક પ્રકારે પુરુષોત્તમ રૂપ શ્રી વલ્લભનું પ્રાકટ્ય થઈ ચૂક્યું હતું. એટલે સર્વત્ર કોઈક અવ્યક્ત અલૌકિક આનંદનો અનુભવ થવા લાગ્યો હતો. દશે દિશાઓ જાણે કે હસી રહી હતી, જેનો અનુભવ કૃષ્ણદાસ મેઘનના પૂર્વ ગુરુને પણ સમાધિ અવસ્થામાં થયેલો હતો. ચૌડાનગરમાં લક્ષ્મણ ભટ્ટજીએ સાંભળ્યું કે આપણે કાશીથી યવનોના ઉપદ્રવને કારણે બહાર નીકળ્યા હતા. તે ઉપદ્રવ હવે શમી ગયો છે. ત્યાં શાંતિ સ્થપાઈ છે. એટલે તેઓ કાશી તરફ પાછા જવા લાગ્યા. આવ્યા તે માર્ગે જ જવાનું હોવાથી વચમાં એ જ ચંપારણ્ય પાછું આવ્યું. ત્યાં એક અદ્ભુત દ્રશ્ય જોયું. ચારે બાજુ અગ્નિ પ્રગટેલો હતો. તેની મધ્યમાં એક સુંદર નવજાત બાળક ખેલતું હતું. ત્યાં પાસે દોડ્યા. આગળ વર્ણન કરે છે. માર્ગ દિયો જાની જીય માતા, લીએ ઉછંગ મોહે દિયો હે વિધાતા, तात सुनत दौरी कंठ लगाई, तिहि छिन मंगल होत बधाई, मंगल बधाई
દ્વાદશી લગ્ન પૂછત પ્રથમ સમયો સાધહી ધન્ય સંવત 1535 માધવ માસ હૈ કૃષ્ણ એકાદશી શ્રી વલ્લભ પ્રકટ વદન વિલાસ હૈ. માતાના હૃદયમાં પ્રેમ ઉભરાયો. અગ્નિએ તેમને માર્ગ આપ્યો. માતાએ બાળકને ગોદમાં લઈ લીધા. એમ સમજ્યા કે જાણે વિધાતાએ જ મને આ બાળક આપ્યો. પિતાએ પણ બાળકને કંઠે લગાવ્યા. તત્ક્ષણ નગરમાં સર્વત્ર મંગલ વધાઈ વાગવા લાગી. દેવતાઓના દુંદુંભી ગળગડવા લાગ્યા. જ્યોતિષીઓને પૂછતા જન્મ લગ્ન સમય નિશ્ચિત કર્યો. સંવત 1535ના ચૈત્રવદ 11ના દિને ભગવાનના મુખ અવતાર સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ્યા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે આગળ વર્ણન કરે છે. શ્રી વલ્લભ કુલે આયે કાશી સુંદર રૂપ નયન સુખ રાશી 7 બરસ ઉપવીત ધરાએ તબ તે વિદ્યા પઢન પઠાએ પઢે ચારો વેદ રૂખટ શાસ્ત્ર મહિના 4 में तात को अचरज भयो यह कौन रूप विचार में नींद आई कयो प्रभु संदेह क्यों तुम करत हो प्रथम बानी भई है सो प्रकट जानो अब भयो. એ સુંદર બાળકને લઈને તેઓ કાશી આવ્યા. એને જોઈને સૌના નેત્રો ઠરતા હતા. હવે જ્યારે બાળક 7 વર્ષના થયા ત્યારે ઉપવિત સંસ્કાર કરાવ્યો અને પછી તરત વિદ્યા અધ્યયન માટે મોકલ્યા. બાળકે 4 માસમાં તો 4 વેદ અને 6 શાસ્ત્ર ભણી લીધા. પિતા પણ વિચારમાં પડી ગયા કે આ તે કેવું અદ્ભુત બાળક. ત્યાં તો એમને સહજ નિદ્રા આવી ગઈ. પ્રભુએ સ્વપ્નમાં જણાવ્યું કે આવો સંદેશ શા માટે કરો છો? સમજી લો કે અગાઉ યજ્ઞકુંડમાંથી આજ્ઞા થઈ હતી તે શ્રી હરિ જ આ પ્રકટ થયા છે. આગળ વર્ણન કરે છે. જાગ પરી કહ્યો પત્ની આગે યે હે પૂરણ બ્રહ્મ અનુરાગે શ્રી મુખ વચન કહે શ્રી વલ્લભ માયા મત ખંડન ભયો સુલભ સુલભ તે દક્ષિણ પધારે 11 બરસ કો વપુ ધરે દેખ મામા હરખ કે આદર કિયો आवो घरे विद्यानगर कृष्ण देव राजा बहुत मत ही जहाँ मिले जीतवे कनकाभिषेक सुपढ़े आवत यहाँ पहले. લક્ષ્મણ ભટ્ટજી જાગી ગયા. પત્નીની પાસે આવ્યા. સાંભળો, આપણે ત્યાં સાક્ષાત પૂર્ણ બ્રહ્મ કૃપા કરીને પ્રકટ થયા છે. આવા વચન મુખથી કહેવા લાગ્યા. હવે 11 વર્ષની વયે શ્રી વલ્લભ દક્ષિણ દેશમાં વિદ્યાનગર પધાર્યા. આપશ્રીના મામા ત્યાં હતા. એમણે હર્ષ પામીને આદર આપ્યો, ઘેરે બોલાવ્યા. રાજા કૃષ્ણદેવે ક્યવાદ સભા બોલાવેલી હતી. અનેક ધર્મમત વાળાઓ એકઠા થયેલા હતા. જે જીતે તેનો કંકાભિષેક કરવાનો હતો. શ્રી વલ્લભ વિદ્યાધ્યયન કરીને પ્રથમ જ અહીં પધારી રહ્યા હતા. હવે આગળ વર્ણન કરે છે.
રામાનુજ અરુ માધવાચાર્ય વિષ્ણુ સ્વામી નિમાદિત્ય હરિભજ શંકર મે અનુસરત और मत युक्ति बलते आज सबल अति सबल सुनया पोही पधारे द्वार पे पहुँचे जबे भृत्य दौरी प्रताप बरन्यो राय आवो इहाँ अबे राय आय प्रणाम कीनो सभा में जुपधारिये सुनहो विनती कृपा सागर दुष्ट मत हि विदारिये। ત્યાં વૈષ્ણવ પક્ષના રામાનુજ, માધવાચાર્ય, વિષ્ણુ સ્વામી, નિમાદિત્ય ઇત્યાદિ હતા. શૈવો અને તેમને અનુસરનારા મતવાળાઓ પણ હતા. જો કે એ લોકોનો મત વેદશાસ્ત્રોને અનુસરતો ન હતો, તો પણ યુક્તિ પ્રયુક્તિથી વાદ કરીને તેઓ જીતવા ઉપર આવી ગયેલા હતા. આ કટોકટીના સમયમાં શ્રી વલ્લભ ત્યાં પધાર્યા. સભાના દ્વાર પર પહોંચતા જ દ્વારપાળો એવા પ્રભાવિત થયા કે તેઓ રાજા પાસે દોડ્યા. વિનંતી કરી કે રાજાજી, આપ બહાર તો પધારો, દ્વાર આગળ કોઈ તેજસ્વી કિશોર આવીને ઊભા છે. રાજા દ્વાર આગળ આવ્યા. દર્શન કરી પ્રભાવિત થઈને શ્રી વલ્લભને પ્રણામ કર્યા અને વિનંતી કરી કે કૃપાનિધિ આપ સભામાં પધારો અને જે મત દોષવાળો હોય તેનો નિકાલ કરો. હવે આગળ વર્ણન કરે છે. ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ इनकी कृपा भये सब सुलभ रवि के उदय किरण जो बाढ़ी तैसी सभा पात उठी ठाड़े सब स्तुति करे जब कियो माया मत खंडन शब्द जय जय होत सब मुख भक्ति पथ भुव मंडन स्तुति करे द्विज हाथ जोरे राय मस्तक नावही परम मंगल होत है कनकाभिषेक करावही। જેમની કૃપાથી સર્વ સુલભ થાય એવા શ્રી વલ્લભ મલકતી ચાલતા અંદર પધાર્યા. સૂર્ય ઉગે અને તેના પ્રકાશનો પ્રભાવ પડે તેમ સભા પ્રભાવિત થઈ ગઈ. સૌ ઊભા થઈ ગયા. પછી વાદ થયો. શ્રી વલ્લભે માયાવાદનું ખંડન અને ભક્તિ માર્ગનું મંડન કર્યું. ત્યારે સભામાં આપશ્રીનો જય જયકાર થયો. બ્રાહ્મણો હાથ જોડીને આપની સ્તુતિ કરવા લાગ્યા. રાજા મસ્તક નમાવીને ઊભો. સર્વત્ર મંગલમય વાતાવરણ સર્જાયું અને રાજાએ આપશ્રીને કનકાભિષેક કરાવ્યો. શતમણ સુવર્ણયુક્ત જળ વડે કનકાભિષેક થયો. આગળ વર્ણન કરે છે. પાછે જલસો નાય બિરાજે વિનતી કરી રાય મન સાજે દ્રવ્ય સબે અંગીકૃત કરીએ પ્રભુ બોલે યહ નાહી ગ્રહીએ નાહી ન સ્નાન જલવત બાટ સબન કો દીજીએ बाट दीनो करी बिनती मोहे शरण जुलीजिए कृपा करी के शरण लेनो थार भरी मोहरे धर्यो सप्त लेके कयो देवी द्रव्य अंगीकृत કર્યો. સ્નાન પછી શ્રી વલ્લભને સિંહાસન પર પધરાવ્યા. પછી રાજાએ પ્રેમથી વિનંતી કરી, કૃપાનિધાન
આ 100 મણ સુવર્ણનો આપ સ્વીકાર કરો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી, રાજા, એ અશુદ્ધ સ્નાન જળ સમાન દ્રવ્ય છે, એ અમારાથી ન લેવાય. આ બધા બ્રાહ્મણોને સુવર્ણ વેચી દો. રાજાએ તે પ્રમાણે કર્યું. પછી વિનંતી કરી, કૃપાનાથ, મને શરણે લો. આપે રાજાને મંત્ર દીક્ષા આપી પોતાના સેવક કર્યા. પછી રાજાએ થાળ ભરીને બીજી મહોરો મંગાવી. થાળ આપની સામે ધર્યો. ત્યારે તેનું મન રાખવા માટે તેમાંથી ફક્ત 7 સુવર્ણ મુદ્રાઓ લીધી અને કહ્યું, આટલા દૈવી દ્રવ્યનો મેં સ્વીકાર કર્યો. બસ. હવે આગળ વર્ણન કરે છે. તહા તે પંઢરપુર જુસી ધારે, શ્રી વિઠ્ઠલનાથ મિલન કૂપ ધારે, ભીમરથી કે પાર મિલે જબ, દો તન में आनंद बढ़्यो तब, बढ़्यो आनंद करी विनती, आपको यह श्रम भयो, कही श्री विठ्ठलनाथजीने मित्रता पथ प्रकटियो, फेर श्री गोकुल पधारे, निरख यमुना हरखही, संगदम लादि कहते तिन पे कृपा रस बरखही. પછી પંઢરપુર પધાર્યા. ઠાકોર શ્રી વિઠ્ઠલનાથજી આપને મળવા સામા પધાર્યા. ભીમરથી નદીને સામે કાંઠે મળ્યા. ત્યારે બંને સ્વરૂપોને અત્યંત આનંદ થયો. શ્રી વલ્લભ વિનંતી કરે છે, પ્રભુ, આપે શ્રમ લીધો. ત્યારે શ્રી વિઠોબાજી કહે છે કે મિત્રતામાં પરિશ્રમ શેનો. પછી ગોકુળ પધાર્યા. શ્રી યમુનાજી આપને નિરખીને હરખવા લાગ્યા. સાથે દામોદરદાસજી તથા અન્ય ભગવદીઓ હતા. તેમના પર કૃપારસ વર્ષાવ્યો. આગળ વર્ણન કરે છે. એક સમય ચિંતા ચિત આઈ, दैविकी विध जानी जाई, आसुरी सुसब मिलत सदाही, भिन्न होय सो कौन उपाय, भिन्न को जब चित धर्यो तब प्रभु पधारे, तिहि समय मधुर रूप अनंग मोहित, कहत सुध की नेह में, करो अब ते ब्रह्म को संबंध, देवी सृष्टि को 5 दोष न रहे, ताके निवेदन करो वृष्टि को. એક સમયે શ્રી વલ્લભના મનમાં ચિંતા થઈ કે દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની પ્રભુની આજ્ઞા છે, પણ તેઓ તો આસુરી જીવોના સંગમાં એમના જેવા જ દુષ્ટ થઈ રહ્યા છે. તેમને જુદા પાડીને કેમ કરીને ઉદ્ધાર થઈ શકશે? ત્યાં તો શ્રી ભગવાન સાક્ષાત પ્રકટ થયા. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગોકુલ ચંદ્રમાજી પ્યારે કી જય. કામદેવને પણ મોહિત કરે એવું મનોહર સ્વરૂપ. કહેવા લાગ્યા, આપે મને યાદ કર્યો. દેવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવો. એમના પૂર્વના 5 પ્રકારના દોષો બ્રહ્મ સંબંધ માત્રથી દૂર થઈ જશે અને નિવેદન મંત્રનું એમને દાન કરો. હવે આગળ વર્ણન કરે છે. વચન સુની હરખે શ્રી વલ્લભ, यह आज्ञा ते परम अति सुलभ, कंठ पवित्रा ले पहराई, मिसरी भोग धरी मन भाए, भयो भायो चित को तब पुष्टि पथ को अनुसरे, शरण जे आवत निरंतर काल भयते ना डरे,
प्रकट सब लीला दिखावत नंद नंदन जे करी अवनी पर पद पद्म राखी परिक्रमा મિશ ઉરધરી. શ્રી વલ્લભને પરમ હર્ષ થયું. આ આજ્ઞા થતા આપશ્રીનું કાર્ય સરળ થઈ ગયું હતું. પછી શ્રીજીના સત્કાર્ય અર્થે શ્રીકંઠમાં સૂતરનું પવિત્ર ધરાવ્યું. પ્રભુને પ્રિય એવો મન ભાવતો મિશ્રી ભોગ ધર્યો. જેવો આપને શરણે આવ્યા તે પુષ્ટિપથને અનુસરવા લાગ્યા. તેમને કલિકાલનો કોઈ ભય રહ્યો નહીં. હવે કાલદોષ બાધા કરી શકે તેમ ન હતો. એટલું જ નહીં, નંદનંદને કરેલી લીલાઓના પ્રગટ દર્શન શ્રી વલ્લભ કૃપા કરીને નિજજનોને કરાવવા લાગ્યા. ગોલોકધામની લીલા આ ભૂતલ ઉપર પ્રગટ થઈ. પછી પોતે ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમાનો પ્રારંભ કર્યો. હા, પરિક્રમાનું તો મિશ જ મનમાં રાખ્યું. દેવી જીવોના ઉદ્ધાર અર્થે જ એ પરિક્રમા કરી. હવે આગળ વર્ણન કરે છે. ફેરી પંઢરપુર જબ આયે શ્રી વિઠ્ઠલ નાથ કહી મન ભાએ કરી વિવાહ બહુ રૂપ દિખાઓ મેરો નામ સુવન કુધરાઓ ધરો ચિત્ત में बात यह काशी विवाह जु होयगो मैं कह्यो द्विज आय बिनती करे चरण समोयगो आय वहाँ ते विवाह कीनो अधिक मंगल तब भयो नाम धर्यो श्री महालक्ष्मी देखी जोरी દુઃખ ગયો. વળી પંઢરપુર પધાર્યા ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ એવી આજ્ઞા કરી કે હવે આપ લગ્ન કરો. એકના અનેક રૂપે થઈને આપના વંશ રૂપે પણ જીવોનો અંગીકાર કરો. હું જ આપને ત્યાં પુત્ર રૂપે પ્રકટ થઈશ, જેથી પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખજો. વળી એમ પણ આજ્ઞા કરી કે કાશીના એક બ્રાહ્મણને હું જતાવીશ. તે આપના ચરણમાં પડીને કન્યા આપવા માટેની સામે વિનંતી કરશે. ત્યાંથી કાશી પધારીને પોતે લગ્ન કર્યા. ત્યારે તો બધું જ મંગળમય બની ગયું. ત્યાં શ્રી મહાલક્ષ્મીજી સાથે યુગલ સ્વરૂપે આપશ્રીના દર્શન થયા. આપશ્રીના દર્શન કરતા ભગવદીઓનો તાપ દૂર થઈ ગયો. હવે આગળ વર્ણન કરે છે. પરિક્રમા ત્રીજી ચિત આઈ નિકસ ચલે શ્રી વલ્લભરાઈ ઝારખંડ में प्रभु ने जताई अब के मोही मिलो मन भाई मिलेंगे हरिदास पे जहाँ तीन दमन कहा वही इंद्र नाग जुदेव दमन सो मेरो नाम ग्रह धरा वही फिर के जब ब्रज पधारे पांच सेवक संग है सदु है यान्योर में तहाँ द्वार पे ठाडे रहे. હવે ત્રીજી વાર પરિક્રમાની ઈચ્છા થઈ અને પોતે પધાર્યા. વચમાં ઝારખંડ આવ્યું. ત્યાં શ્રીનાથજીએ જતાવ્યું કે મારે આપને મળવું છે, માટે અહીં પધારો. હું ગોવર્ધન પર્વત પર આપને દર્શન આપીશ. ઇન્દ્રદમન, નાગદમન અને દેવદમન એ ત્રણ નામોથી હું ઓળખાઉં છું. આ આજ્ઞા થતા આપ શ્રી પરિક્રમા બાકી રાખીને વ્રજમાં પધાર્યા.
સાથે હરસાનીજી આદિ 5 મુખ્ય સેવકો હતા. આન્યોર ગામમાં સદો પાંડેને દ્વાર આગળ આવીને ઊભા રહ્યા. આગળ વર્ણન કરે છે. સદુ કહે સ્વામી કछु ખઈ હે, મેઘન કહી સેવક કો લઈ હે, इतने में प्रभु गिरी ऊपर बोले, लाई नरो दूध रही अन बोले, बोली नरो यह पाहुने आए, नहीं पे बैठा रिये, बोली नरो यह पाहुने आए, नहीं को बैठा रिये, प्रभु कहत मोहे बेर लागत, भली चित्त विचारिए, ले गई पय प्याय आई, देख श्री वल्लभ कयो, बच्यो होय कछु हमें दीजे, बोल पहलो ही गयो. સદુ પાંડેએ પોતાના ઘરમાં પધરાવ્યા. ભોજન માટે વિનંતી કરી ત્યારે કૃષ્ણદાસ મેઘને પ્રત્યુત્તર આપ્યો, આપશ્રી તો પોતાના સેવકને ત્યાં જ ભોજન કરે છે. એટલામાં તો શ્રી ગેરાજી ઉપરથી આવતો શ્રીજીનો સ્વર સંભળાયો, અરે ઓ નરો, મેરો દૂધ લાવ. આટલું કહીને પ્રભુ રહી ગયા. ત્યારે નરો બોલી, વારી જાઉં લાલા, પ્રભુ મારે ઘેર પરોણા આવ્યા છે, તો શ્રીજી ઉપરથી કહે છે એમને બેસાડીને આવ, મને મોડું થાય છે, તું વિચાર તો કર. નરો દૂધ લઈને પર્વત પર ગઈ. આરોગાવીને પછી નીચે આવી ત્યારે શ્રી વલ્લભ એને કહેવા લાગ્યા, નરો, તારા પાત્રમાં કઈ દૂધ વધ્યું છે? હોય તો અમને આપ. શ્રીજીના પ્રસાદી અધરામૃતની ઈચ્છાથી પોતે કહ્યું. નરોએ કહ્યું કે રંચક છે, એટલે નરોએ દૂધ આપ્યું. આ પ્રથમ આજ્ઞાનું પાલન કર્યું. હવે આગળ વર્ણન કરે છે. દેખ નરો બોલી હો વારી, નામ દીજીએ ગર્વ પ્રહારી, नाम दिनो पूछी वे कहाँ है, कहीं पर्वत पर जाओ तहाँ है, तहाँ देखे प्राणपति जब हुलसी तो तन भूलही, तहाँ देखे प्राणपति तब हुलसी दो तन फूलही, वही समय सुख कही न आवे, पांगुम गति मति भूलही, हसी कयो सकुटुंब आवो, निकट रही सेवा करो, मानी बचन प्रमाण कीनो, सासरे दिश पग धर्यो. હવે નરો કહે છે, મહારાજ, બલિહારી જાઉં, મને નામ સમર્પણ કરાવો, મારા ગર્વ આદિ દોષોને દૂર કરો. પોતે એને શરણે લીધા અને પછી પૂછ્યું, શ્રીજી ક્યાં બિરાજે છે? ત્યારે નરો કહે છે કે આપ પર્વત પર પધારો, ત્યાં બિરાજે છે. પોતે પર્વત ઉપર પધાર્યા. પ્રાણપતિના દર્શન થયા. મળીને બંનેને એવો ઉલ્લાસ થયો કે ફૂલ્યા સમાતા નથી. તે સમયના આનંદનું તો શું વર્ણન કરવું. આવા હર્ષમાં તો કોઈ પાંગડો હોય તે ગતિ કરતો થઈ જાય, બીજો કોઈ હોય તો શોધબોધ ભૂલી જાય, વિવશ થઈ જાય. હવે શ્રીજીએ હસીને શ્રી વલ્લભને આજ્ઞા કરી, આપ એકલા કેમ પધાર્યા? સકુટુંબ આવી અહીં પધારો અને મારી પાસે રહીને સેવાક્રમ ચાલુ કરો. શ્રી વલ્લભ આ આજ્ઞા પાલન કાજે નિજ શ્વશુર ગૃહે પ્રતિ પધાર્યા.
આગળ વર્ણન કરે છે. કછુક દિન રહી સંગલે આએ, બસે અડેલ में निज हर खाए, संवत 1567 आयो, आसो बदी द्वादशी शुभ गायो, गायो श्री गोपीनाथ जी जब जन्म लीनो आय के, जानी बल को रूप हरखित देत दा न बढ़ाय के, फेर के चरणाट आए कछुक दिन रहे जान के, धन्य संवत 15 धन बहुतरा શુભ માન કે. કેટલાક સમય પછી શ્રી મહાલક્ષ્મીજીને સાથે લઈને ફરી પધાર્યા. શ્રીજીની સેવા ચાલુ કરાવી, પછી અડેલ પધારીને ત્યાં સ્થિર નિવાસ કર્યો. ત્યારે નિજજનોને ઘણો હર્ષ થયો. હવે નિત્ય પ્રતિ આપશ્રીનું દર્શન આદિ સુખ મળશે. એમ કરતા સંવત 1567 આવી. વ્રજ આસોવદી બારસના શુભ દિને પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. બોલો શ્રી ગોપીનાથજી પ્યારે કી જય. પોતાને ત્યાં શ્રી બલદેવજી સ્વરૂપે પ્રકટ થયેલા જાણીને શ્રી વલ્લભ આનંદિત થયા. બ્રાહ્મણોને એકથી અધિક એવા દાન આપવા લાગ્યા. પછી જ્યારે ચરણાટ પધાર્યા ત્યારે ત્યાં મુકામ સમયે બિરાજ્યા. હવે 1572 સાલ આવી. હવે આગળ વર્ણન કરે છે. પોષ કૃષ્ણ નવમી જબ આઈ, ઘર ઘર મંગલ હોત બધાઈ, શ્રી વિઠ્ઠલ નાથ પ્રગટ ભય સુની કે, કહત ફિરત આનંદ ગુણ ગુની કે, આનંદે બાળ્યો ચહુ દિશા છબી નિરખી શ્રી વલ્લભ હસે, બેઉ કછું મુસકાય હરખી, બેઉ કછું મુસકાય ચિતયે દો હસન મેરે મન બસે, तिलक मृग मद छिप्यो हरखित कहाँ लो गुण गाइए, कृपा ते उछलित निज रस छिपत नाही छिपाइए. વ્રજ પોષ વદ નવમીના શુભ દિવસે અહીં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પ્રગટ થયા. ત્યારે ઘેર ઘેર મંગલ વધાઈ મનાવા લાગી. ભાટ યાચકોનો સમૂહ આવ્યો. એમણે આ હર્ષની વાત બધે પ્રસરાવી દીધી અને ચારે બાજુ આનંદ આનંદ થઈ રહ્યો. એ અલૌકિક બાળકની શોભા જોઈને શ્રી વલ્લભ હસી રહ્યા છે. એટલું જ નહીં, લીલાના સંબંધે કરીને બાળક પણ શ્રી વલ્લભની સામે જોઈને હસી રહ્યા છે. જાણે કંઈક સૂચવતા ન હોય પડી કેવી શોભા. જન્મ સમયે જ બાળકના લલાટમાં આછું કસ્તુરીનું તિલક દ્રશ્યમાન હતું. આ અલૌકિક બાળકના ગુણ કેટલા કહું. આપના સ્વરૂપમાં રસસાગર ઉછાળા મારતો દ્રષ્ટિગોચર થતો હતો. છુપાવ્યો છુપાય નહીં એટલો. હવે આગળ વર્ણન કરે છે. શ્રી ગોકુલ में वास सुहायो, श्री रुक्मिणी पद्मावती पति गायो, श्री गिरिवरधर जिनहि छबीलो, श्री नवनीत प्रिय अरवीलो, प्रिय श्री मथुरेश श्री विठलेश श्री द्वारकेश जू, श्री गोवर्धन धर श्री गोकुल चंद्रमा श्री मधुरेश जू,
શ્રી મદન મોહન અષ્ટય વિધિ રમણ શ્રી વિઠ્ઠલનાથ કે तात को चित्त जानी सेवा विस्तरी सब साथ के। શ્રી વિઠ્ઠલેશ હવે મોટા થયા, ગોકુળમાં નિવાસ કર્યો. શ્રી રૂકમિણીજી સાથે અને પછી શ્રી પદ્માવતીજી સાથે ગૃહસ્થાશ્રમનો અંગીકાર કર્યો. શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયાજી અને 7 સ્વરૂપોની રસમય સેવાનો ક્રમ પોતે શરૂ કર્યો. સેવા માર્ગનો વિસ્તાર કર્યો. પોતાના તાતચરણ શ્રી વલ્લભના ચિત્તની વાત સમજીને સેવાનો વૈભવ વધાર્યો. પોતાના બાળકો તથા ભગવદીઓનો સાથ લઈને આ કાર્ય પોતે સિદ્ધ કર્યું. હવેની કડીઓમાં આપ શ્રીના 7 લાલજીના પ્રાકટ્યની સંવતો છંદશાસ્ત્રની સંજ્ઞાઓમાં વર્ણવેલી છે. તેમજ બીજી વિગતો પણ છે. હવે આગળ કહે છે, 1597 કાર્તિક વિમલ દ્વાદશી મંગલની તઢીંગ પ્રથમ પુત્ર પ્રકટે શ્રી ગિરિધર ષટગુણ ધર્મી ધર્મ ધુરંધર ધુરંધર ઐશ્વર્ય શ્રી ગોવિંદ પંચદશ નિનયાનવે ઊર્જ શ્યામલ અષ્ટમી શુભ ગુરુ સુદિન પ્રગટે જબે ઋતુ વિયત શ્રીંગાર આશ્વિન અસિત તેરસ ભ્રાજહી શ્રી બાલકૃષ્ણજી મહાપરા ક્રમીવ સુખ સોલમ રાજહી કવિ સહસુદી સાતે શ્રી ગોકુલપતિ યશ સ્વરૂપ માલા સ્થાપિત રતિ 16 से 11 कार्तिक सित अर्क बुध रघुनाथ श्री सहित हेतु निज अभिधान प्रकटे तात आज्ञा मान के तिथि कला बुध मधु छठ विमल ज्ञान बखान के श्री यदुनाथ प्रकटे रह्यो विरह श्री घनश्याम स्वरूप के सह कृष्ण तेरस रवि जरीक्ष शत कला श्री विठ्ठल ભૂપ કે. હવે સાલ માટે એક આંકડા માટે એક શબ્દ લેવાય છે અને તે ઉલટા ક્રમે લખાય છે. છંદશાસ્ત્રની આ રીત છે. હવે અહીં કડીમાં જે વર્ણન છે તેનું આપણે કોષ્ટકના રૂપમાં ભાવ દર્શન કરીએ. શ્રી ગિરધરજીનું પ્રાકટ્ય 1597 કારતક માસ શુક્લ બારસ વાર મંગળ અને પ્રધાન ગુણ ધર્મી સ્વરૂપ. ગોવિંદરાયજીનું પ્રાકટ્ય 1599 માક્ષર કૃષ્ણ અષ્ટમી વાર ગુરુ અને પ્રધાન ગુણ ઐશ્વર્ય. શ્રી બાલકૃષ્ણજી 1606 સાલમાં પ્રાકટ્ય આશ્વિન કૃષ્ણ તેરસ વાર રવિ અને વીર્ય ગુણ. શ્રી ગોકુલનાથજી શ્રી બાલકૃષ્ણજી 1606 આશ્વિન કૃષ્ણ તેરસ વાર રવિ અને વીર્ય ગુણ. ગોકુલનાથજી 1608 પ્રાકટ્ય માક્ષર શુક્લ સપ્તમી શુક્રવાર અને યશ ગુણ. શ્રી રઘુનાથજી 1611 પ્રાકટ્ય કારતક માસમાં શુક્લ બારસ વાર બુધ પ્રધાન ગુણ જ્ઞાન. ત્યારબાદ છે શ્રી યદુનાથજી 1615 ચૈત્ર શુક્લ છઠ બુધવાર અને જ્ઞાન ગુણ. શ્રી ઘનશ્યામજી પ્રાકટ્ય 1628 માક્ષર કૃષ્ણ તેરસ શનિવાર અને વૈરાગ્ય ગુણ. હવે વર્ણન કરે છે કે શ્રી ગિરધરજી એટલે વિમલ શુક્લ સુદ નિત્ય ઢીંગ એટલે કે હંમેશા પાસે રહેવા વાળા અત્યારે પણ શ્રીનાથજીના શ્રી તિલકાયત મહારાજજીના માથે જ બિરાજે છે.
શ્રી ગોવિંદરાયજી 1599 એટલે 1599 ઉર્જ એટલે માક્ષર અને શામલ એટલે કૃષ્ણ વધ. શ્રી બાલકૃષ્ણજી ઋતુ 6, વિયત આકાશ 0, શ્રૃંગાર 16. એટલે પછી તેના ખુલાસા કર્યા છે, જે અહીં નામ બોલ્યા છે ને તેના, એ કંઈ આપણે લેવાનું ઓલું નથી. હવે અહીં ભગવાન શ્રી કૃષ્ણ ષડગુણ યુક્ત 6 ગુણ વાળા છે, એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે 7 લાલજી પૈકી પ્રથમ શ્રી ગિરધરજીમાં એ 6 ગુણો છે. તે પછીના એક બાલકમાં ક્રમશઃ એક ગુણનું પ્રાધાન્ય જોવા મળે છે. જો કે આંતરિક રીતે તો દરેક બાલકમાં બધા ગુણ બિરાજે જ છે, પણ શ્રી ગિરધરજીમાં 6 ગુણો ધર્મો હોવાથી તે ધર્મી સ્વરૂપ છે. પછી શ્રી ગોવિંદજી ઐશ્વર્ય ગુણ, શ્રી બાલકૃષ્ણજી વીર્ય ગુણ, શ્રી ગોકુલનાથજી યશ ગુણ, શ્રી રઘુનાથજી શ્રી ગુણ, શ્રી યદુનાથજી જ્ઞાન ગુણ, શ્રી ઘનશ્યામજી વૈરાગ્ય ગુણ. પ્રત્યેક બાલકમાં તે ગુણ દર્શક ચરિત્ર હવે લખ્યું છે. ગોસ્વામી બાળકો તેમજ ભગવદીઓ પાસેથી શ્રવણ કરેલા પ્રસંગોનું સંક્ષેપમાં સૂચન કરીશ. એટલે હવે 7 લાલજી વિશે કહે છે કે શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપ માટે આપમાં 6 ધર્મનું પ્રાધાન્ય, તેથી તે ધર્મના પ્રસંગો. પેલું ઐશ્વર્ય, 7 સ્વરૂપને સાથે 56 ભોગ આરોગાવ્યો હતો. વીર્ય, શ્રી ગુસાઈજીને વિદ્વાન મંડન ગ્રંથમાં સમર્થ પ્રતિવાદીની જરૂર હતી, તેથી આપ પૂર્વ પક્ષ લઈ પ્રતિવાદી થયા. યશ, જે જીવને બ્રહ્મ સંબંધ કરાવતા તેને તરત જ લીલાની પ્રાપ્તિ થતી હતી. શ્રી, શ્રીજીને બધા ઉત્સવોના શૃંગાર પોતે જ આપતા. જ્ઞાન, ગોપાલ મંત્રનો સ્વીકાર નિર્ગુણ હોઈને સગુણનો અંગીકાર કર્યો. છઠ્ઠું વૈરાગ્ય, મોટા ભાગે એકાંતમાં બિરાજતા હતા. હવે ગોવિંદરાયજીમાં ઐશ્વર્ય ગુણ. ઉત્થાપનની સેવા નિત્ય નિયમ મુજબ આપ કરતા. લગ્નની જાન નીકળી ત્યારે માર્ગમાં હતા અને ઉત્થાપનનો સમય થયો. તે વખત સેવા યાદ આવવાથી નેત્રમાંથી અશ્રુપ્રવાહ ચાલવા લાગ્યો. શ્રી ગુસાઈજીએ અંતર્ભાવ જાણીને તેમને મંદિરમાં ઉત્થાપનનો સમય સાચવી આવવા મોકલ્યા અને આવતા સુધી જાન ત્યાં જ અટકાવી રાખી. આપ પધાર્યા તે પછી આગળ ચલાવી. ત્રીજું છે શ્રી બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ. એકવાર ચાંદની રાત્રે આપ પોઢ્યા હતા, ત્યારે આપશ્રીનું દિવ્ય સ્વરૂપ અને કમલ સમાન સુંદર નેત્રો જોઈને ચંદ્રમા આકાશમાં સ્થિર થઈ ગયો હતો. બીજું, પ્રસ્તાવનામાં ગોત્રજને સ્થાને શ્રીમદ ભાગવતજી પધરાવ્યા હતા. ચોથું શ્રી ગોકુલનાથજી યશ સ્વરૂપ. માળા તિલક માટે જ્યારે અસુરોએ ઉપદ્રવ ઉભો કર્યો ત્યારે આપે અથાગ શ્રમ લઈ વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ છે શ્રી રઘુનાથજી શ્રી સ્વરૂપ. શ્રી રઘુનાથજીએ શ્રી જાનકી વહુજી સાથે બિરાજીને તુલસીદાસને સીતાજી સહિત શ્રી રામચંદ્રજી સ્વરૂપે દર્શન દીધા. તુલસીદાસે તે વખતે પદ ગાયું કે વરણું અવધ શ્રી ગોકુલ ગામ, તહા સરયુ યહાં યમુના એક હી નામ. બીજું છે શ્રીજી ગદલ પ્રથમ શ્રી રઘુનાથજીનો અંગીકાર કરે છે. ત્યારબાદ છે શ્રી યદુનાથજી જ્ઞાન સ્વરૂપ. તેનું વર્ણન કરતા કહે છે કે વાટામાં શ્રી બાલકૃષ્ણજી આવ્યા. તે સ્વરૂપ છોટું હતું, તેથી લેવાની ના કહી. બીજું, આથી આ સ્વરૂપ શ્રી દ્વારકાધીશજીની ગોદમાં વર્ષો સુધી બિરાજતું હતું. સાતમું, શ્રી ઘનશ્યામજી વૈરાગ્ય સ્વરૂપ. ધ્યાન આપજો, વૈરાગ્ય સ્વરૂપ. વર્ણન કરતા કહે છે કે શ્રી મદન મોહનજી ચોરીએ પધાર્યા ત્યારે અત્યંત વિરહ કરી ભૂતળ ત્યાગ કર્યો. બીજું, શ્રી ગુસાઈજીના પ્રતિ ચિહ્ન આપે શ્રી હસ્તે સુરેખ ચિતર્યા છે, જે તેમના મંદિરમાં બિરાજે છે.
હવે આગળ વર્ણન કરે છે. ભામિની રાની કમલા બખાની પાર્વતી જાનકી મહારાની कृष्णावती मिली सातो कहाए यह अलौकिक रूप महाए महा अलौकिक अग्निकुल सब अलौकिक अष्टछाप है अलौकिक सब भक्त जन जो शरण लीने आप है यथामति कछुबर नियाई जानियो यह दास है। श्रीनाथ जी महा अलौकिक अग्निकुल सब अलौकिक अष्टछाप है अलौकिक सब भक्त जन जो शरण लीने आप है यथामति कछुबर नियाई जानियो यह दास है श्री द्वार के शनिरोध मांगे यही फल की आश है। હવે આ સાતે લાલજીના શ્રી વહુજીના નામ અનુક્રમે આ પ્રમાણે છે. ભામિની વહુજી, રાણી વહુજી, કમલા વહુજી, પાર્વતી વહુજી, જાનકી વહુજી અને મહારાણી વહુજી અને કૃષ્ણાવતી વહુજી આ બધા પણ અલૌકિક સ્વરૂપો છે. અરે એટલું જ નહીં, અદ્યપી પર્યંત શ્રી વલ્લભનું સમસ્ત કુળ એટલે કે વંશ અલૌકિક છે, અગ્નિ સ્વરૂપ છે. સુરદાસી આદિ અષ્ટ સખાઓ અલૌકિક છે અને શ્રી વલ્લભ કુળે શણે લીધેલા સૌ ભગવદીઓ પણ અલૌકિક છે. હવે ગોસ્વામી શ્રી દ્વારકેશજી પોતાનું દૈન્ય દર્શાવતા કાવ્યનો ઉપસંહાર કરતા કહે છે કે મારી મતિ અનુસાર જે કંઈ બન્યું તે મેં અહીં વર્ણન કર્યું છે. હું તો શ્રી વલ્લભનો દાસ છું. મને શ્રી વલ્લભ નિરોધ રૂપી ફળનું દાન કરે છે. ધ્યાન આપજો, હું શ્રી વલ્લભનો દાસ છું, મને શ્રી વલ્લભ નિરોધ રૂપી ફળનું દાન કરે એટલે કે મારી ચિત્તવૃત્તિ પ્રભુમાં જ નિરુદ્ધ થાય એ આશાએ એમના આ ગુણ હું ગાઈ રહ્યો છું. આપણે પણ આ કાવ્ય ગાતા વિચારતા આજ ફળની અપેક્ષા રાખીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ તેવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.